વ્રજની દિવ્યતા અને મહાત્મ્ય. બૃહદ વામન પુરાણની કથા છે. બ્રહ્માજીએ શ્રી ગોપીજનોની ચરણરજ મેળવવા માટે 60,000 વર્ષ તપ કર્યું, છતાં તેમને તે ન મળી. કેવું આશ્ચર્ય! નારદાદી પ્રસિદ્ધ વૈષ્ણવો હોવા છતાં તેમને જ નહીં અને શ્રી ગોપીજનોની ચરણ રેણુ માટે બ્રહ્માજીએ તપ કર્યું. તેનું શું કારણ? તો બ્રહ્માજીએ ખુલાસો કરતા કહ્યું, ન સ્ત્રીઓ વ્રજ સુંદર્યઃ પુત્રતાઃ શ્રુતયઃ કિલ નાહમ શિવશ્ચ શેષશ્ચ તામ સમાહ ક્વચિત. અર્થાત, હે પુત્ર, વ્રજ સુંદરીઓ સામાન્ય સ્ત્રીઓ નથી, તે શ્રુતિઓ છે. હું, શિવ, શેષ, લક્ષ્મીજી પણ તેમની સમાન ક્યાંય નથી. અક્ષર બ્રહ્મ વેદોનું ઉદ્ગમ સ્થાન છે. તેમાં વસનાર પરાત્પર પ્રભુની તટસ્થ વેદોએ સ્તુતિ કરી. લાંબા સમયે પ્રભુ પ્રસન્ન થયા. પરોક્ષમાં વાણીથી વરદાન માંગવા કહ્યું. શ્રુતિઓ એ સગુણ બ્રહ્મરૂપ નારાયણ આદિ રૂપને તો જાણેલા, પણ નિર્ગુણ બ્રહ્મરૂપી વાણી મન ઇન્દ્રિયોથી પર છે, આનંદ માત્ર છે. તેનું ગાન કરવા છતાં તેને જાણ્યું નથી. શ્રુતિઓએ પ્રભુ પાસે વરદાન રૂપે તે રૂપનું દર્શન માંગ્યું. તે સાંભળીને ભગવાનને પ્રકૃતિથી પર એવા સ્વલોકનું દર્શન કરાવ્યું. અક્ષર બ્રહ્મમાં રહેલું કેવલ અનુભવાનંદ રૂપ તે ધામ છે. ત્યાં કલ્પતરુઓથી આચ્છાદિત મનોરમ્ય નિકુંજ તથા સમૃદ્ધ સર્વ ઋતુના સુખ આપનાર વૃંદાવન નામનું વન છે. ત્યાં સુંદર ઝરણા, ગુફાઓ યુક્ત રત્ન ધાતુમય, જેના ઉપર સુંદર પક્ષીગણ કિલકિલાટ કરે છે, તેવો શોભાયમાન ગોવર્ધન પર્વત છે. ત્યાં નિર્મલ જલવાળી સરિતાઓમાં શ્રેષ્ઠ રત્નથી બંધાયેલા બંને તટવાળા હંસ પદ્માયુક્ત શ્રી યમુનાજી છે. વિવિધ રાસ રસોન્મત ગોપીઓથ છે. તેની મધ્યમાં કિશોરાકૃતિ કૃષ્ણ બિરાજે છે. ભગવાને આવા અલૌકિક સ્થાનના દર્શન કરાવ્યું. શ્રુતિઓને પૂછ્યું કે હવે આપનું શું પ્રિય કરું? કોટી કંદર્પ લાવણ્યયુક્ત શ્રી કૃષ્ણના દર્શનથી શ્રુતિઓના મનમાં કામિની ભાવ ઉદ્ભવ્યો. મન સ્મરક શબ્દ બન્યું. તેમણે વિનંતી કરી, હે પ્રભુ, યથાત્વલોક વાસિન્યઃ કામ તત્વેન ગોપિકાઃ ભજંતી રમણમ મત્વા ચિકીર્ષાજની નસ્તથા. અર્થાત, જેમ આપના લોકમાં ગોપિકાઓ કામ તત્વથી આપને રમણ માનીને સેવે છે, તે જ પ્રમાણે કરવાની અમારી ઈચ્છા થઈ છે. ભક્તવત્સલ ભગવાને આનો સરસ જવાબ આપ્યો. કહ્યું કે તમારું સુંદર મનોરથ દુર્લભ અને દુર્ઘટ છે, પરંતુ મેં અનુમોદન કર્યું હોવાથી તે સત્ય થવા યોગ્ય છે. આગામી સૃષ્ટિમાં સારસ્વત કલ્પમાં તમે વ્રજમાં ગોપી થશો. પૃથ્વી પર ભારત ક્ષેત્રમાં મારા મથુરા મંડળમાં વૃંદાવન રાસ મંડળમાં હું આપને પ્રિય થઈશ. મારામાં જાર ભાવથી સુદૃઢ સર્વથી અધિક સુંદર સ્નેહ રાખી મારી કૃપા પ્રાપ્ત કરીને તમે કૃતકૃત્ય થશો. શ્રુતિઓ આ સાંભળીને ભગવાનના તે નિર્ખેલ અદ્ભુત રૂપનું ચિંતન કરતા કરતા સમયાંતરે તે વ્રજભૂમિમાં ગોપીજન રૂપે પ્રકટ થયા અને ભજનાનંદના સર્વોચ્ચ ફળની પ્રાપ્તિ કરી તેઓ પ્રભુને પ્રાપ્ત થયા. છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણન આવે છે, અથ યદિ દસ્મિન બ્રહ્મપુરે દહર પુંડરીકમ વેશ્મ નાસ્ય જરયેવત જજીર્યને નવઘેનાસ્ય હન્યતે એતત સ્વયં બ્રહ્મપુરમસ્મિન કામાહ સમાહિતા. અર્થાત, જે આ બ્રહ્મપુરમાં આ કમલ ગૃહ દહર સ્થાન છે, તે આ જગતની જીર્ણતામાં જીર્ણ થતું નથી, જગતના પ્રલયમાં પ્રલય પામતું નથી. આ સત્ય બ્રહ્મપુર છે, લીલા સ્થાન નિત્ય છે. આમાં બધા કામો ભગવાન સાથે ભક્તોના આનંદ અનુભવો રહેલા છે. અહીં અક્ષર બ્રહ્મરૂપ ભગવત ધામ વ્યાપી વૈકુંઠમાં ગોલોકનું વર્ણન છે. ભગવાને આ ગોલોકને જ પોતાની લીલા માટે ભૂતલ ઉપર પધરાવ્યું છે. આ જ એ સ્થળ છે જેને આપણે વ્રજભૂમિ તરીકે ઓળખીએ છીએ. ગર્ગ સંહિતામાં વર્ણન આવે છે,
વેશનાત્રક્રોશ ભૂમિ સ્વધાન્ય શ્રીહરિ સ્વયં ગોવર્ધન ચ યમુનામ પ્રશયામાસ ભૂપરી. અર્થાત પોતાના ધામ ગોલોકની 84 કોષ ભૂમિ ગોવર્ધન પર્વત અને યમુના નદીને સ્વયં શ્રીહરિએ ભૂતલ ઉપર મોકલ્યા. આ વ્રજભૂમિ ભગવાનની નિત્ય લીલા સ્થળી છે. ઉપનિષદમાં તેને પુંડરીક વેશમાં એટલે કે કમલગૃહ કહી છે. માટે જ વ્રજમંડળમાં વ્રજકમલની ભાવના નિહિત છે. 84 કોષ છે, કમલાકાર અનુપ રાસલીલા કો લલિતશીલ શ્રી રાધા વ્રજભૂ. વ્રજમંડળ મથુરા મંડળ રૂપ મર્યાદિત છતાં અદ્ભુત છે. કૃષ્ણ લીલાનો સાર તે વિકસિત અને સંકુચિત થાય છે. જેમ કમળની પાંખડીઓ વિકસે તો તે તેના કેન્દ્રથી દૂર જાય અને સંકોચાય તો પાસે આવે, તે જ પ્રમાણે ભગવદ લીલા અનુસાર લીલાના સ્થળો પ્રભુની પાસે આવે અને દૂર પણ જાય. આ વાતની પ્રતીતિ આપણને શ્રી હરિરાયજી કૃત દાનલીલાના કીર્તનમાં થાય છે. શ્રી ગોવર્ધન કી શિખર તે હો મોહન દીની ટેરા અંતરંગ સો કહત હૈ ગ્વાલિન રાખો ઘેર મોહન જાન દે. ગ્વાલિન રોકી ના રહે ગ્વાલ રહે પચિહાર અહો ગીરી ઘાટી દોરિયો કહો ન માનત ગ્વાલ મોહન જાન દે. એટલે અહીં કહે છે કે શ્રી ગોવર્ધન પર્વતના શિખરેથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના અંતરંગ સખાઓને ગોપીજનોને અટકાવીને દાન લેવા માટે પોકાર કર્યો. સખાઓ ગોપીજનોને ન રોકી શકતા પ્રભુને પધારવા માટે પોકાર કર્યો. આગળ કહે છે, ચલી જાત ગોરસ મદ માતી માનો સુનત નહીં કાના દોરી આયે મન બામતે સો રોકી ચંચલતાન રોકી અંચલતાન મોહન જાન દે. એટલે ગોરસ મદ શ્રી ગોપીજન ચાલ્યા જાય છે, કહ્યું માનતા નથી અને મનગમતા મોહન તરત જ દોડી આવ્યા, ગોપીઓના આંચણ પકડી અટકાવ્યા. એક ભુજા કંકન ગહે એક ભુજા ગહી ચીર દાન લે ન ઠાડે ભયે પ્યારી દાન લે ન ઠાડે ભયે ગહેવર કુંજ કુટીર મોહન જાન દે. એક હાથમાં કંકણ અને એક હાથમાં ચીર પ્રભુએ પકડ્યા. દાન લેવા માટે ગહેવર વનની કુંજ કુટીરમાં કૃષ્ણ ઊભા રહી ગયા. કેવું અદ્ભુત વર્ણન! ક્યાં શ્રી ગોવર્ધન પર્વતનું શિખર અને ક્યાં ગહેવર વનની આ કુંજ કુટીર! અને પ્રભુ દોડીને ક્ષણ માત્રમાં પધારે છે. આ કીર્તન આપણને વ્રજમંડળ કમલાકાર હોવાની પ્રતીતિ કરાવે છે. પલભરમાં પ્રભુનું એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચવું ત્યારે સંભવ બને જ્યારે કૃષ્ણલીલા અનુસાર આ વ્રજમંડળ કમલવત વિકસિત સંકુચિત થયા કરે, તેના લીલા સ્થળો પાસે આવીને દૂર જાય. સર્વત્ર સર્વદા વ્યાપક ભગવાન ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેમ આવિર્ભૂત થઈ શકે છે. અહીં શાસ્ત્ર મર્યાદા નથી એટલે અસંભવ નથી. આ તો પુષ્ટિલીલાની સૃષ્ટિ છે, પુષ્ટિલીલાનું સ્થળ છે. અહીં પુષ્ટિલીલાનું મહાત્મ્ય છે, કારણ પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મની સમગ્ર દિવ્યતા આ વ્રજભૂમિમાં વિદ્યમાન છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો,
જય શ્રી કૃષ્ણ. વ્રજ મોહે વિસરત નાહી એવું સુંદર વ્રજયાત્રાના મહાત્મ્યને દર્શાવતું પુસ્તક પ્રાપ્ત થયું છે, જે 2002ની સાલમાં જે વ્રજયાત્રા થઈ હતી એમના સંકલન રૂપે છે. વાલા વૈષ્ણવો, વ્રજ ગૌરવ વિકાસ યાત્રા શ્રીમદ વલ્લભકુલ વ્રજરત્નની 84 બેઠકોમાંથી એક એવી પવિત્ર ભૂમિ વ્રજમંડળ છે જે સાક્ષાત ગોલોકધામ સમાન દિવ્ય અને અલૌકિક છે. આ વ્રજભૂમિમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી, એમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી તથા વલ્લભકુલના આચાર્યોના ચરણ સ્પર્શથી પવિત્ર થયેલા અસંખ્ય લીલા સ્થળો આવેલા છે. આ વ્રજધામના કણે કણે શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું સ્મરણ કરાવવાની અદ્ભુત શક્તિ રહેલી છે. જે ભક્તો આ પવિત્ર ભૂમિ પર ભાવપૂર્વક પરિક્રમા કરે છે તેઓને શ્રી કૃષ્ણની કૃપાનો વિશેષ અનુભવ થાય છે. શ્રી પ્રભુજી પોતે પણ આ વ્રજયાત્રાનું વિશેષ મહત્વ દર્શાવી ગયા છે. તેથી વ્રજભૂમિમાં પ્રવેશ કરતા પહેલા તેનો મહિમા, લીલા સ્થળો અને આધ્યાત્મિક મહત્વને સમજવું અત્યંત આવશ્યક છે. આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને વ્રજયાત્રા દરમિયાન યાત્રાળુઓને દરેક લીલા સ્થળનો પરિચય, તેનું તત્વ, મહિમા અને ભાવ સરળતાથી સમજાય તથા યાત્રા દિવ્ય અનુભૂતિનું સાધન બને. એટલે યાત્રા એ માત્ર સ્થળ દર્શન ન રહી, પરંતુ આંતરિક આનંદ અને દિવ્ય અનુભૂતિનું સાધન બને એવા શુભ આશયથી આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગ્રંથ વ્રજયાત્રાને વધુ અર્થપૂર્ણ, ભાવમય અને રસસભર બનાવવામાં સહાયક બનશે એ જ મનોરથ છે. વ્રજ મોહે વિસરત નાહી. વાલા વૈષ્ણવો, સરકારશ્રીના નામથી પ્રસિદ્ધ એવા નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 180 બ્રજેશકુમારજી મહારાજ શ્રી, એમના વચનામૃતનું દિવ્ય સંકલન અહીં વર્ણવ્યું છે. આપણે સૌપ્રથમ એમનું દિવ્ય ચરિત્ર સમજીશું અને આગળ વ્રજયાત્રાના મહિમામાં પ્રવેશ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. એક વિરલ વિચક્ષણ વ્યક્તિત્વ, વિશ્વ વંદ્ય અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી, ધ્યાન આપજો, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી ની શુદ્ધાદ્વૈત તૃતીય ગૃહ પરંપરામાં વિદ્વદ્રેણ્ય પૂજ્યપાદ ગોસ્વામી 180 બ્રજેશકુમારજી મહારાજ શ્રી, એમના પિતૃચરણ નિત્યલીલા ગોસ્વામી 180 વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી ના સાનિધ્યમાં આપે વિવિધ મૂર્ધન્ય વિદ્વાનો પાસેથી સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, વ્રજભાષા, ગુજરાતી ઇત્યાદિ ભાષાઓ તથા ભારતીય તત્વજ્ઞાનના કેવલ અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત, ન્યાય, વ્યાકરણ, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા વગેરેનું ગહનતાપૂર્વક અધ્યયન અને પરિશીલન કરીને ઉચ્ચ કોટીની વિદ્વતા પ્રાપ્ત કરી છે. સાહિત્ય ઉપરાંત આપ સંગીતમાં, કીર્તનો, વાયોલિન વાદન, ચિત્રકલા ઇત્યાદિ અન્ય કલાઓમાં અભિરુચિ ધરાવે છે અને અનેક પ્રકારની વિદ્વત સભાઓ તથા કાર્યક્રમોમાં પોતાની કુશાગ્ર બુદ્ધિનો આપે પરિચય આપ્યો છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રની વિશદ વિસ્તૃત વ્યાખ્યા, સાધન દીપિકાની સંસ્કૃત ટીકા, ભક્તિરત્ન ગ્રંથની વ્યાખ્યા, શ્રીમદ ભાગવતજીમાં ભક્તિયોગ ઇત્યાદિ અનેક પ્રકરણ સાહિત્યનું આલેખન આપશ્રીએ કર્યું છે. તેમજ શ્રીમદ આચાર્ય ચરણોના સિદ્ધાંતોને સ્પષ્ટ કરતા આપશ્રીએ અનેક વચનામૃતો વિવિધ કાર્યક્રમો દરમિયાન કર્યા છે. શ્રી દ્વારકેશાષ્ટકમ અને શ્રી કલ્યાણરાયાષ્ટકમ સ્તોત્ર આપશ્રીની મૌલિક રચનાઓ છે. આપશ્રીના સેવ્ય શ્રી દ્વારકાધીશ પ્રભુના સુખનો વિચાર કરી સંપ્રદાયની પ્રણાલી અનુસાર આપે વિવિધ મનોરથો, ઉત્સવો, 56 ભોગ,
મહોત્સવ ઇત્યાદિના અભૂતપૂર્વ આયોજનો કર્યા છે. આપશ્રીનું ચિત્ત સદા શ્રી પ્રભુની સેવામાં વ્યસ્ત હોય છે. ષષ્ઠી પૂર્તિ મહોત્સવ નિમિત્તે ગુજરાતના વિવિધ ગામેથી આપના સેવ્ય સ્વરૂપોને પધરાવી કરેલો 56 ભોગ મનોરથ પુષ્ટિ ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ છે. આપશ્રીએ અનેક ભાગવત સપ્તાહોનું આયોજન કરી વૈષ્ણવોને ભગવદ રસામૃતની રસલાણ કરી ધન્ય બનાવ્યા છે. પોતાના જીવનકાળની સને 1986 પછી આપશ્રીની આસન 2002ની વ્રજયાત્રા સર્વ પ્રકારે અભૂતપૂર્વ રહી છે. આ યાત્રામાં જોડાનાર પ્રત્યેક વૈષ્ણવોના યાત્રા પછીના પ્રત્યાઘાતોમાં પ્રતિધ્વનિત થાય છે, વ્રજ મોહે વિસરત નાહી. એટલે વૈષ્ણવોના મનોરથ સ્વરૂપે આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેનું નામ છે વ્રજ મોહે વિસરત નાહી. નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજી જેમણે શ્રી વ્રજેશ વ્રજયાત્રા પ્રસંગે સ્તુતિ વંદના કરેલી છે, તેનું ભાવદર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, એક પૌરાણિક કથા છે. નૈમિતિક પ્રલય થતા જ્યારે બ્રહ્માજીએ શયન કર્યું અને શંખાસુર નામનો અસુર વેદોને ચોરીને લઈ ગયો, ત્યારે ભગવાને મત્સ્યરૂપ ધારણ કરી તે મહાબળવાન દૈત્ય સાથે ઘોર યુદ્ધ કર્યું અને ચક્રથી તેનું મસ્તક કાપી નાખી વેદો બ્રહ્માને પાછા લાવી આપ્યા. પોતે પ્રયાગમાં સ્નાન કર્યું અને તેને રાજ તિલક કરી પ્રયાગને સર્વ તીર્થોના રાજા બનાવ્યા. અક્ષયવટ તેના છત્ર સમાન થયા અને ગંગા યમુના ચંવર સમાન થયા. ત્યારે સઘળા તીર્થોએ પ્રયાગરાજને વિવિધ પ્રકારની ભેટ ધરી. નારદજીએ એક સમય પ્રયાગમાં જઈ તેનું પૂજન કરીને તેમને કહ્યું કે તમે પોતાને તીર્થરાજ માનો છો, કારણ કે સર્વ તીર્થોએ તો તમને ભેટ આપી, પરંતુ વ્રજનું એક પણ તીર્થ તમારી પાસે આવ્યું નહીં, ન કોઈ પૂજા ભેટ તમને ધરી. નારદજીનું કહેવું સાંભળી તીર્થરાજ પ્રયાગ ક્રોધે ભરાયા અને સર્વ તીર્થોને સાથે લઈ શ્રી હરિધામમાં ગયા. પ્રભુની સ્તુતિ પ્રણામ કરી બોલ્યા, આપે મને સર્વ તીર્થના રાજા બનાવી તિલક કર્યું, પરંતુ વ્રજનું એક પણ તીર્થ ભેટ લઈને મારી પાસે આવ્યું નથી. આ સાંભળી ભગવાન હસીને બોલ્યા કે અમે તમને તીર્થરાજ જરૂર બનાવ્યા, પરંતુ અમારા પોતાના ઘરનું રાજ્ય તમને નથી આપ્યું. વ્રજ તો મારું નિજ સ્થાન છે, પ્રલયમાં પણ તેનો નાશ થશે નહીં, માટે તમે જઈને તેની પૂજા કરો. ત્યારે સર્વ તીર્થો સહિત પ્રયાગરાજ જે વ્રજનું પૂજન કર્યું, ત્યારથી મથુરા મંડળ સર્વ તીર્થોમાં ઉત્તમ એવું વ્રજધામ તીર્થ કહેવાય છે. માટે જ વ્રજ પરિક્રમા કરનાર મનુષ્યને ભૂતલ પરના સમસ્ત તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. વ્રજ મહિમા પ્રકટ કરતા અનેક પ્રસંગો શ્રીમદ ભાગવતજીમાં દશમ સ્કંદમાં પ્રાપ્ત થાય છે. જ્યારે શ્રી કૃષ્ણ બલરામે મથુરામાં ચાણૂર અને મુષ્ટકને મારી નાખ્યા, તે સમયે મુગ્ધ થયેલી વ્રજાંગનાઓ કહે છે, ધન્યા બત વ્રજ ભુવોદયમ નૃલિંગમ ગુઢ પુરાણ પુરુષો વન ચિત્ર માલ્ય ગાહા પાલયન સહ બલઃ કોણયશ્ચ વેણુમ વિક્રિયાર્ચતિ ગિરિત્રસ્માર્થિતાંગ્રિધ. અર્થાત, હે સખી, વ્રજભૂમિ સાચે જ ધન્ય છે, જ્યાં પુરાણ પુરુષ શ્રી કૃષ્ણ તથા શ્રી લક્ષ્મી દ્વારા પૂજાયેલ ચરણ કમલવાળા શ્રી ભગવાન માનવ દેહધારી બની વનની વિવિધ પુષ્પમાલા ધારણ કરી શ્રી બલદેવની સાથે ગાયો ચરાવે છે અને બંશીનાદ કરતા ક્રીડા કરતા વિચરણ કરે છે. વ્રજભૂમિના મહિમાનો પરિચય તો અષ્ટછાપ કવિ શ્રી કૃષ્ણદાસજીના આ પદમાં પણ પ્રાપ્ત થાય છે. કોટી કલ્પ કાશી વસે અયોધ્યા કલ્પ હજાર, એક નિમિષ વ્રજ મેં વસે બળભાગી કૃષ્ણદાસ. તો વાલા વૈષ્ણવો, આવા વ્રજનું સ્વરૂપ શું છે? વ્રજની લીલાઓમાં શું મહાત્મ્ય રહેલું છે? વ્રજની વિશેષતા શું છે? વ્રજયાત્રા શા માટે કરવી જોઈએ?
કયા ભાવથી કરવી જોઈએ, વ્રજયાત્રાની પરંપરા ક્યારથી શરૂ થઈ, વ્રજયાત્રાના સામાન્ય નિયમો શું હોવા જોઈએ, આ બધું જ ભાવ દર્શન આપણે અલગથી લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવયે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. વ્રજયાત્રાનું સંગાથી પુસ્તકમાંથી આપણે મથુરાના મુખ્ય મંદિરોની એક ઝલક જોઈશું, મથુરાની અંતર્ગૃહી પરિક્રમા અને વ્રજ પરિક્રમાથી મળતા લાભનો ભાવ દર્શન કરીશું. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું વ્રજયાત્રાના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીએ ની આજ્ઞા છે કે વ્રજ પરિક્રમા અવશ્ય કરવી चाहिए. 252 વૈષ્ણવોની વાર્તામાં શ્રીમદ વિઠ્ઠલેશ પ્રભુચરણ ગુસાઈજી વૈષ્ણવોને શ્રી મુખથી ખાસ આજ્ઞા કરતા કે શ્રી વ્રજ પરિક્રમા અવશ્ય કરવી चाहिए. મથુરા સ્થળનું મહત્વ જોઈએ તો જે મથુરાના વિશ્રમ ઘાટ ઉપર નિયમ લઈને અંતર્ગૃહી પરિક્રમા કરતાની સાથે જ વ્રજયાત્રાનો પ્રારંભ થાય છે અને સમાપ્તિ પણ મથુરા સ્થળથી થાય છે. એ મથુરાનો ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્વ જાણી લેવું અત્યંત આવશ્યક છે. મથુરા પુરી વેદકાલથી લઈને પૌરાણિક કાળ સુધી આ દેશના પ્રમુખ તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર રૂપે રહી છે. ભારતીય ધર્મ, દર્શન, કલા અને સાહિત્યના વિકાસમાં મથુરાએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો છે. ભારતની મુક્તિદાયીની સપ્તપુરીઓમાં મથુરાનું વિશિષ્ટ અને માનભર્યું સ્થાન છે. પ્રાચીન કાળમાં આ નગરી યદુવંશીય રાજાઓની રાજધાની હતી. કહેવાય છે કે મથુરાપુરી વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્ર ઉપર વસી છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, મથુરાપુરી વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્ર ઉપર વસી છે. સમસ્ત ભૂલોકનો નાશ થાય તો પણ મથુરાનો નાશ થતો નથી. મથુરાનો ઇતિહાસ આજથી હજારો વર્ષ પહેલાથી પ્રાપ્ત થાય છે. વેદ ચતુષ્ટય, વાલ્મીકી રામાયણ, મહાભારત, મહાપુરાણ, શ્રીમદ ભાગવત, હરિવંશ, વિષ્ણુ પુરાણ આદિ પ્રાચીન સાંસ્કૃતિક ગ્રંથોમાં પણ મથુરાના જૂના નામો મધુપુર, મધુપુરી અને મથુરા નામથી મળી આવે છે. આ ત્રણેય નામોમાં મધુ શબ્દ વેદોમાં મધુ વિદ્યાથી પરિષ્કૃત થયેલ છે. તદુપરાંત એક વ્યક્તિવાચક પણ લખાય છે. મધુ નામના દૈત્ય અથવા તો તેના પુત્ર લવણ દ્વારા આ નગરી વસાવવામાં આવી હોવાનો તેમજ તેની આસપાસનો સઘન વન પ્રદેશ મધુવનના નામથી વિખ્યાત હતો તેવો ઉલ્લેખ પૌરાણિક સાહિત્યમાં મળી આવે છે. મધુરા એટલે મીઠી અને આનંદદાયીની. આ પ્રાચીન મધુરામાંથી અપભ્રંશ થઈને મથુરા શબ્દ થયો છે, જેનો અર્થ મથવાવાળી એવો થાય છે. મથ્યતે પાપરાશિર્ય યા સા મથુરા, એટલે કે જે પાપના સમૂહનું મથન કરે તે મથુરા. અથર્વવેદના ગોપાલ તાપિનીમાં લખ્યું છે, મથ્યતે તુ જગત સર્વમ બ્રહ્મ જ્ઞાનેન યેન વા તત્સારભૂતમ યદ્યસ્યામ મથુરા સા નિગદ્યતે. જે બ્રહ્મ જ્ઞાન અને ભક્તિ યોગથી સારા જીવ જગતનું મથન થાય છે, એટલે કે જ્ઞાની અને ભક્તોના સંસારનો લય થઈ જાય છે, એ સારભૂત જ્ઞાન અને ભક્તિ જેમાં વિદ્યમાન રહે છે તે મથુરા કહેવાય છે. ધાર્મિક ગ્રંથોમાં મથુરાની અત્યંત મહત્તા વર્ણવી છે. એટલે જ મથુરા તીન લોક સુન્યારી એ કહેવત પ્રચલિત થઈ છે. પદ્મ પુરાણમાં મથુરા માટે સ્વયં ભગવાન જ આદરયુક્ત શબ્દોમાં કહે છે કે અહો ન જાનંતી નરા દુરાશયાહ પુરીમ મદિયામ પરમામ સનાતમિનીમ સુરેન્દ્ર નાગેન્દ્ર મુનિન્દ્ર સંસ્તુતામ મનોરમામ તામ મથુરા પરાકૃતિમ. જે મારું સ્વરૂપ છે, જેની સુરેન્દ્ર, નાગેન્દ્ર, મુનિન્દ્રિયોએ સ્તુતિ કરેલી છે, એવી આ પરમ સુંદર સનાતન મથુરાને દુષ્ટ હૃદયના લોકો જાણતા નથી. એક મહાનુભાવ મથુરાની મહત્તાનો અનુભવ કરે છે. મથુરેતી ત્રિવણીર્ણિયમ ત્રયિતોપી ગરીયસી સાધાવતી પરમ બ્રહ્મ બ્રહ્મતામનુધાવતી. મ ડોટ થુ ડોટ રા એટલે મ થુ રા 3 અક્ષર.
આ 3 અક્ષરો 3 વેદોથી પણ અધિક છે, કેમ કે વેદત્રય તો બ્રહ્મની પાછળ દોડે છે અને સ્વયં બ્રહ્મ મથુરાની પાછળ દોડે છે. મથુરાની ચારેય બાજુમાં 4 પ્રખ્યાત શિવ મંદિરો છે. પૂર્વમાં પીપલેશ્વર, પશ્ચિમમાં ભૂતેશ્વર, ઉત્તરમાં ગોકર્ણેશ્વર અને દક્ષિણમાં રંગેશ્વર. ચારેય દિશાઓમાં હોવાને કારણે શિવજીને મથુરાના કોટવાલ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થાન હોવાને લીધે મથુરા તીર્થનું અત્યંત મહત્વ છે. પુણ્ય સલીલા શ્રી યમુનાજીના પશ્ચિમ તટ ઉપર ઊંચા ટેકરા ઉપર મથુરા વસેલ હોવાથી દૂરથી પણ તેનું દ્રશ્ય ઘણું સોહામણું લાગે છે. શ્રી યમુનાજી ઉપર બાંધેલા પાકા રેલવે પુલ ઉપરથી શ્રી યમુનાજીની ગોદમાં બેસીને લાડ કરતી મથુરા નગરીનું નેત્રો દ્વારા ધરાઈ ધરાઈને પાન કરવું ને એ પણ જીવનનો એક અમૂલ્ય લાવો છે. સૂર્ય ક્ષિતિજમાં છુપાઈ જવાની તૈયારી કરતો હોય તે વખતે સામે કિનારેથી મથુરાનું નિરીક્ષણ કરતા એમ લાગે છે કે જાણે કોઈ રમતિયાળ બાળકે એક સરસ રમકડું બનાવીને શ્રી યમુનાજીમાં તરતું મૂકી દીધું ન હોય. તન મનમાં નવી તાજગી ભરી દેતું આ પરમ આનંદજનક દ્રશ્ય નિહાળીને સંસારના ભારથી ભારે બની ગયેલું હૃદય થોડીક વાર તો સાવ હળવું ફૂલ બની જાય છે. શ્રીમદ ભાગવત દશમ સ્કંધમાં વ્યાસ ભગવાને મથુરાનું સુંદર વર્ણન કરેલું છે. પ્રાચીન મથુરા વર્તમાન મથુરાથી થોડીક દૂર જ્યાં કેશવદેવજીનું અને ભૂતેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે, ત્યાં પ્રાચીન મથુરા નગરી વસેલી હતી. પ્રાચીન સમયમાં શ્રી યમુનાજી ઉપરાંત સરસ્વતી નદી પણ મથુરા નગરીને પવિત્ર કરી રહેલ હતી. સરસ્વતીના વહન સ્થાનને સરસ્વતી નાલા તરીકે ઓળખવામાં આવે છે અને સરસ્વતી યમુનાનું સંગમ સ્થાન સરસ્વતી સંગમ તીર્થ નામથી પ્રખ્યાત છે. અનેક યવન શાસકો મોહમ્મદ ગજની, સિકંદર લોદી અને ઔરંગઝેબ આદિ આક્રમણકારોએ મથુરાના મંદિરો તોડ્યા અને અસંખ્ય ધનની લૂંટ ચલાવી. છતાં તે સ્થાન ઉપર બનેલા બીજા અનેક મંદિરો આજે પણ ભારત વર્ષના જુદા જુદા ભાગોમાંથી લાખો યાત્રાળુઓને અને પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. મથુરાના પુરાતન આવરણમાંથી ખોદીને બહાર કાઢેલી ઘણી વસ્તુઓ સ્થાનીય અજાયબ ઘર એટલે કે મ્યુઝિયમમાં મથુરા ગૌરવની પ્રત્યક્ષ દ્યોતક બની રહી છે. ચાલો હવે મથુરાના મુખ્ય મંદિરોનું ભાવદર્શન કરીએ. વાલા વૈષ્ણવો, પુણ્યતમ તીર્થ મથુરામાં અગણિત મંદિરો છે, જેમાં પુષ્ટિમાર્ગીય મંદિરો પણ આવી જાય છે. બાકીના મંદિરોમાં પણ રાધા કૃષ્ણના મંદિરો અધિક પ્રમાણમાં છે, જે મથુરા સાથે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાચીન સંબંધ અને તદ વિષયક પવિત્ર સ્મરણ સંસૂચિત કરે છે. અહીં આપણે મુખ્ય મંદિરોનો સંક્ષેપમાં પરિચય કરીશું. પેલું શ્રી દ્વારકાધીશજીનું મંદિર. રાજાધિરાજના મંદિર તરીકે પ્રખ્યાત પામેલું આ સૌથી શ્રેષ્ઠ, મુખ્ય અને વૈભવશાળી પુષ્ટિમાર્ગીય મંદિર છે અને તે મથુરા શહેરની મધ્યે અસ્કુંડા બજારમાં આવેલું છે. શેઠ ગોકળદાસ પારેખ એટલે કે શેઠ લક્ષ્મીચંદજીએ અસંખ્ય ધન વ્યય કરીને સંવત 1870માં આ મંદિરનું નિર્માણ કરાવેલું છે. આ શેઠ ગ્વાલિયર રાજ્યના કોષ અધ્યક્ષ અને અત્યંત ધર્મપરાયણ તેમજ કરોડોની સંપત્તિના સ્વામી હતા. વર્તમાન સમયમાં આ મંદિરનો સર્વ પ્રબંધ તૃતીય ગૃહાધિપતિ કાંકરોલી નરેશ ગોસ્વામી શ્રી બ્રજેશ કુમારજી અને તેમના લાલજી ગોસ્વામી શ્રી વાગીશ કુમારજી મહારાજને હસ્તક છે. શ્રી દ્વારકાધીશનું સ્વરૂપ ચતુર્ભુજ અને ઘણું જ નયન મનોહર છે. સેવાનો ક્રમ અતિશય વૈભવયુક્ત તથા સરસ રીતે ચાલે છે. મંદિરની વ્યવસ્થા સરાહનીય છે. હિંડોળા, જન્માષ્ટમી, અન્નકૂટ આદિ ઉત્સવો બહુ જ ધામધૂમથી ઉજવાય છે. તે પ્રસંગે રાજાધિરાજના દર્શનનો લાભ ખાસ લેવા જેવો હોય છે. મંદિરમાં એક સંસ્કૃત પાઠશાળા અને લોકહિતાર્થ આયુર્વેદ ઔષધાલય ચાલે છે. નિત્ય શ્રીમદ ભાગવતની કથા વંચાય છે. નામસ્મરણ અને કીર્તનો થતા રહે છે તથા પ્રતિ એકાદશીએ રાસલીલા થાય છે. મંદિરની જગ્યા વિશાળ છે. બાંધકામ શ્રેષ્ઠ કોટીનું છે. સુદ્રઢ સ્તંભો ઉપર ગોઠવેલા ગોળ ઘુમટમાં સર્વોત્તમ કલાના નમૂનારૂપ શ્રી કૃષ્ણલીલાના તેમજ પુષ્ટિમાર્ગીય નિધિ સ્વરૂપોના રંગીન ચિત્રો અંકિત થયેલા છે, જેનું કલાકો સુધી બેસીને દર્શન કરીએ તો પણ તૃપ્તિ થાય નહીં.
બધા સમયના દર્શન વખતે અહીં માણસોની અપાર ભીડ રહે છે. કલા અને સૌંદર્યના રસિયા કેટલાય પ્રવાસીઓ આ મંદિરનું અવલોકન કરીને મુગ્ધ બની જાય છે. વાસ્તવમાં તો આ મંદિર એક પુણ્ય આત્મા દ્વારા ભગવત ભક્તો માટે મળેલો અલભ્ય ઉપહાર અને મથુરાનું નાક છે. એમ કહીએ તો લેશ માત્ર અતિશયોક્તિ નથી. બીજું, શ્રી દાઉજી મદન મોહનજીનું મંદિર. રથયાત્રાના પરમ આગ્રહી નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગોપાલલાલજી મહારાજનું આ મંદિર બંગાળી ઘાટ ઉપર આવેલું છે. અહીં 4 નિધિ સ્વરૂપો બિરાજે છે. પેલું શ્રી મદન મોહનજી શ્રી સ્વામિનીજી સહિત શ્રી ગુસાઈજીના સેવ્ય છે. એકવાર શ્રી ગુસાઈજી ગૌ ઘાટ ઉપર શ્રી યમના સ્નાન કરવા પધાર્યા હતા. ત્યારે શ્રી યમુનાજીમાંથી આપશ્રીને શ્રી સ્વામિનીજી સહિત શ્રી મદન મોહનજીનું આ સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. શ્રી મદન મોહનજીના શ્રીઅંગ ઉપર જનોઈ, કંઠી, ચોકી અને ધોતીનું ચિહ્ન છે. પોતાના સેવક ઋષિકેશજીની અત્યંત આતુરતા જણાતા આ સ્વરૂપ શ્રી ગુસાઈજીએ તેમને માથે પધરાવી આપ્યું હતું. બીજું, શ્રી દાઉજી એકવાર વ્રજયાત્રામાં ખ્યાલવાળા નિત્યલીલા ગોસ્વામી શ્રી પુરુષોત્તમજી બહુલાવનથી અડીંગ પધાર્યા હતા. ત્યારે શ્રી દાઉજીનું આ સ્વરૂપ આપશ્રીને પ્રાપ્ત થયું હતું, જે હાલ અત્રે બિરાજે છે. ત્રીજું, શ્રી અષ્ટભુજાજી. એક વખતે શ્રી મહાપ્રભુજી ત્રિવેણી સ્નાન કરતા હતા, ત્યારે તેમાંથી આ ઠાકોરજી પ્રાપ્ત થયા હતા અને એ વખતે પદ્મા રાવલ ત્યાં ઊભા હતા. તેમની વિનંતીથી શ્રી મહાપ્રભુજીએ તેમને પધરાવી આપ્યા હતા. ચોથું, શ્રી અદ્ભુત રાયજી. નાનપણમાં શ્રી ગુસાઈજીએ શ્રી ગોવર્ધનનાથજીના પ્રસાદી ચંદનમાંથી એક સ્વરૂપ બનાવીને કહ્યું કે બડો અદ્ભુત સ્વરૂપ ભયું. ત્યારથી આ સ્વરૂપનું નામ અદ્ભુત રાયજી થયું. શ્રી ગુસાઈજી આ સ્વરૂપ સાથે ઘણા દિવસો સુધી ખેલ્યા હતા. ત્યાર પછી આ સ્વરૂપની શ્રી ગોકુલનાથજીએ સેવા કરી હતી. આ મંદિરમાં દર્શનાર્થીઓની ખૂબ જ ભીડ રહે છે. નેક ભોગ અને વૈભવ પણ સારો છે. સાંપ્રત સમયમાં મંદિરના માલિક કાંકરોલીવાળા ગોસ્વામી શ્રી વિઠ્ઠલનાથજી મહારાજના લાલ બાવા શ્રી યદુનાથજી છે. ત્રીજું, શ્રી છોટે મદન મોહનજીનું મંદિર. આ મંદિર પણ બંગાળી ઘાટ ઉપર શ્રી દાઉજી મદન મોહનજીની બાજુમાં છે. આ મંદિરમાં 3 નિધિ સ્વરૂપો બિરાજે છે. પેલું શ્રી મદન મોહનજી શ્રી સ્વામિનીજી સહિત આગ્રાવાળા કનોજિયા બ્રાહ્મણ ધણી ધણિયાણીના શ્રી ઠાકોરજી છે. શ્રી ગુસાઈજીએ શાલિગ્રામમાંથી શ્રી મદન મોહનજી પ્રકટ કર્યા અને દેવીમાંથી શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ પ્રકટ કરીને યુગલ સ્વરૂપ ઉપયુક્ત દંપતીને સેવા અર્થે પધરાવી આપેલ હતા. બીજું સ્વરૂપ શ્રી દ્વારકાનાથજી શ્રી ગુસાઈજીના સેવ્ય છે, જેમના સંસંગથી રાજા જયમલજી વૈષ્ણવ થયા. તે હરિદાસ મેળતાવાડાના આ શ્રી ઠાકોરજી છે. ત્રીજું સ્વરૂપ શ્રી મથુરાનાથજી ઉજ્જૈનવાળા ગોકુલ ભટ્ટજીના સેવ્ય છે. આ મંદિરમાં પણ સેવાનો ક્રમ સારો છે. આની માલિકી નિત્યલીલા ગોસ્વામી શ્રી દામોદરલાલજી મહારાજના દ્વિતીય પુત્ર ગોસ્વામી શ્રી વ્રજરમણલાલજી મહારાજની છે. ચોથું મંદિર છે શ્રીનાથજીનું મંદિર. પથ્થરની સુંદર કારીગરી વાળું આ મંદિર માણેક ચોકમાં આવેલું છે અને માંડવીવાળા શ્રી યમુના બેટીજીની માલિકીનું છે. આમાં જ્યોતિષ વિષયક વિવિધ યંત્રો જોવાલાયક છે. પાંચમું, શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર. આ મંદિર સતી બુર્જ પાસે આવેલું છે અને તિઘરા શ્રી કમલા બેટીજી એટલે કે શ્રી છગુબાની માલિકીનું છે. છઠ્ઠું, શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર. સ્થાપત્ય કલાના ગૌરવ સમો આ વિશાળ અને સુંદર મંદિર સ્વામી ઘાટ ઉપર આવેલું છે. કાંકરોલીની માલિકીનું છે. હાલમાં શ્રી ઠાકોરજી બિરાજતા નથી. આ મંદિર સંવત 1886માં વડોદરા કોતરકામ તથા તેના શ્રેષ્ઠ બાંધકામને વડોદરા રાજ્યના કામદાર શ્રી બાબુ શેઠે બંધાવ્યાનું કહેવાય છે. આમાં પથ્થરોનું ઉમદા કોતરકામ તથા તેના શ્રેષ્ઠ બાંધકામને નિહાળીને ઘણા પ્રવાસીઓ તેના ફોટાઓ લઈ જાય છે. સાતમું, સતઘરા શ્રીનાથજીની ચરણ ચોકી. આ એક પુષ્ટિ માર્ગનું પરમ આદરણીય અને ઐતિહાસિક સ્થાન છે. આમાં શ્રી ગુસાઈજીના 7 બાળકો બિરાજ્યા હતા, એટલે સપ્તગૃહમાંથી અપભ્રંશ થઈ સતઘરા નામ થયું છે. શ્રી ગુસાઈજીના દ્વિતીય લગ્ન પછી મથુરાવાસની એવો શ્રીની ઈચ્છા થતા ગઢાની ધર્મપરાયણ રાણી દુર્ગાવતીએ પોતાના માણસને મથુરા મોકલી જગ્યા ખરીદીને એક મકાન બાંધવાની આજ્ઞા આપી હતી. તદનુસાર મકાન તૈયાર થતા સંવત 1623ના કારતક માસમાં શ્રી ગુસાઈજી સપરિવાર મથુરા પધાર્યા હતા.
અને રાણી દુર્ગાવતીના બંધાવેલા આ સતઘરા નામથી પ્રખ્યાત મકાનમાં નિવાસ કર્યો હતો. પોષ માસમાં શ્રી ગુસાઈજીને ગુજરાતમાં પધારવાનું થયું એટલે જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને શ્રી ગિરિરાજી ઉપર બિરાજતા શ્રીનાથજીની સેવામાં મોકલ્યા. શ્રી ગિરધરજીની સેવાથી પ્રસન્ન થઈને એક દિવસે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે અમારે ઘેર મથુરા પધારવું છે. શ્રીનાથજીની આ અનુગ્રહાત્મક આજ્ઞાને વધાવી લઈને તત્કાલ એક રથ સિદ્ધ કરાવી તેમાં ખરાસના બેલ જોડાવી તે રથને દંડોતી શિલા પાસે ઊભો રાખ્યો. શ્રી ગિરધરજીએ મંદિરમાંથી શ્રીનાથજીને પોતાના ખભા ઉપર બિરાજી રથમાં પધરાવ્યા. આવી રીતે સંવત 1623ના મહાવદી સાતમને ગુરુવાર શ્રીનાથજી પોતાની ઈચ્છા અનુસાર શ્રી ગુસાઈજીને ઘેર મથુરા પધાર્યા અને તે દિવસે શ્રીનાથજીને મથુરામાં પાટ બેસાડ્યા. ત્યારથી સાતેય ઘરમાં આ દિવસ શ્રીનાથજીના પાટોત્સવ તરીકે મનાવાય છે. આ સમયે ઘરમાં બિરાજતા શ્રી નવનીત પ્રિયાજી વગેરે 7 સ્વરૂપો માટે વહુ બેટીજીઓ રાજભોગની સામગ્રી સિદ્ધ કરી રહ્યા હતા. ત્યાં અચાનક શ્રીનાથજી પધાર્યાની વધાઈ સાંભળી એટલે હર્ષમાં જલ્દી રોટીમાં ખાંડ પધરાવી ખરમંડાની સામગ્રી સિદ્ધ કરી ખીરની સાથે શ્રીનાથજી આદિ સર્વ સ્વરૂપોને તેનો ભોગ ધર્યો કે જે આજે પણ તે દિવસે ધરવામાં આવે છે. રાજભોગ પછી ભેટમાં શ્રી ગિરધરજીએ પોતાનું સર્વસ્વ શ્રી શ્રીનાથજીને સમર્પણ કરી દીધું. આ પ્રસંગે એક બેટીજીએ પોતાની વાળી છુપાવી રાખી હતી તે પણ શ્રીનાથજીએ માગી લીધી. આ વખતે ફાગના દિવસો હોવાથી શ્રીનાથજી બધા વહુ બેટીઓ સાથે પ્રત્યક્ષ હોળી ખેલ્યા અને ફગવામાં અનેક વસ્તુઓ માગી લીધી. વહુ બેટીજીઓના હોળી ખેલ સમયના અલૌકિક ભાવને ગોપન રાખવા માટે શ્રીનાથજીએ પોતાના શ્રી હસ્તથી તેમને નૂતન શૈલીથી ચાદર ઓઢાડી હતી. ત્યારથી શ્રી વલ્લભકુલના વહુજી બેટીજીઓમાં ચાદર ઓઢવાની પ્રથા ચાલુ થઈ છે. પોતાને ઘેર શ્રીનાથજી પધાર્યા છે એવા સમાચાર શ્રી ગુસાઈજીને પરદેશમાં મળતા એવો શ્રીનાથ શ્રી ઘર મથુરા રવાના થયા. શ્રીનાથજીને આ વાતની જાણ થતા એવો શ્રીએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે ગોવર્ધન કાકાજી એટલે કે શ્રી ગુસાઈજી અહીં પધારે તે પહેલા મને શ્રી ગિરિરાજી ઉપર મંદિરમાં પધરાવો. શ્રીજીની ઈચ્છાને માન આપીને શ્રી ગિરધરજીએ પ્રથમને રીત પ્રમાણે શ્રીજીને શ્રી ગિરિરાજી ઉપર મંદિરમાં પધરાવ્યા. આ દિવસે નૃષિ ચતુર્દશીનો દિવસ હતો, ઉત્સવ હતો. રાજભોગની તૈયારી થતી હતી ત્યાં શ્રી ગુસાઈજી પધાર્યા. શ્રી ગિરધરજી પાસેથી બધી વાત સાંભળી શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા. શ્રીનાથજી આજે રાજભોગ અને શયનભોગ એક સાથે સાંજના આરોગ્યા. ત્યારથી શ્રીનાથજીમાં નૃષિ ચતુર્દશીને દિવસે બંને ભોગ એક સાથે સાંજના જ આવે છે. સતઘરાનો આ ભાવભીનો અને ગૌરવપ્રદ ઇતિહાસ છે. સતઘરામાં શ્રીનાથજી જ્યાં બિરાજ્યા હતા તે સ્થાન આજે શ્રીનાથજીની ચરણ ચોકીના નામથી ઓળખાય છે. અહીં દૂધઘર ભોગ ધરાય છે. મથુરા આવનાર પ્રત્યેક વૈષ્ણવે અહીં દર્શન કરવા અવશ્ય આવવું જોઈએ. શ્રી ગુસાઈજીના 7 બાળકોને બિરાજવાના આ પ્રાચીન સતઘરાના મકાનનું દર્શન કરતા આપણને 400 વર્ષ પહેલાના એ ઐતિહાસિક પ્રસંગનું સ્મરણ થઈ આવે છે. શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગુસાઈજી, 7 બાળકો અને વહુજી બેટીજીઓ જ્યારે અહીં પ્રત્યક્ષ બિરાજતા હશે ત્યારે આ ગૃહની કેવી અલૌકિક શોભા હશે. 8મો શ્રી મહાપ્રભુજીની બેઠક વિશ્રામકાળ. શ્રી મહાપ્રભુજી જ્યારે મથુરા પધાર્યા ત્યારે અહીં ઉજ્જળ વન હતું અને સ્મશાન ભૂમિ પણ પાસે જ હતી. શ્રીમદ ભાગવતજીનો પાઠ કરતા આપશ્રીનું મન દુખાયું તેથી કૃષ્ણદાસ મેઘરને આજ્ઞા કરી કે આ કમંડલમાંથી જલ લઈને જેટલી ભૂમિમાં છાંટશો તેટલી ભૂમિમાં વસ્તી થશે. કૃષ્ણદાસે અપ્સરા કુંડથી સૂર્યકુંડ સુધી જલ છાંટ્યું એટલે ત્યાં વસ્તી થઈ અને સ્મશાન ભૂમિ પણ ધ્રુવ ઘાટ ઉપર ગઈ. બાકીનો ઇતિહાસ વિશ્રામ ઘાટનો મહિમા એ વિષયના આ પહેલાના લખાણમાં આવી ગયો છે. અહીં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું હતું. મથુરા આવનાર વૈષ્ણવો આ બેઠકે ભોગ ધરી જારી ચરણ સ્પર્શ કરી પોતાને મહાન ભાગ્યશાળી માને છે. આ બેઠક ગોસ્વામી શ્રી વ્રજરમણલાલજી મહારાષ્ટ્રની માલિકીની છે. મથુરાના અન્ય મંદિરો ઉપર પ્રમાણે મથુરામાં પુષ્ટિ માર્ગીય મંદિરો અને બીજા દર્શનીય મંદિરો સ્થાનો છે. આ સિવાય અન્ય સંપ્રદાયના બીજા મહત્વના મંદિરો છે એનો આપણે પરિચય કરીશું. પેલું શ્રી યમુનાજીનું મંદિર. વિશ્રામ ઘાટ ઉપર પાકા પથ્થરનું બનેલું આ મંદિર ઘણું સુંદર છે.
સવાર સાંજે અહીં શ્રી યમુનાજીની આરતી થાય છે. યમ દ્વિતીયાને દિવસે અહીં દર્શન કરવાનો અત્યંત આવશ્યક મનાય છે. બીજું, ગત શ્રમ નારાયણ. શ્રી રામાનુ સંપ્રદાયનું આ મંદિર વિશ્રામ ઘાટની પાસે આવેલું છે અને તે સંવત 1856 ના અરસામાં પ્રાણનાથ શાસ્ત્રીનું બંધાવેલું છે. આ મંદિરની પાછળ ટીલા ઉપર ગતશ્રમ મંદિર છે જે પ્રાચીન છે. અહીં ટેકરામાંથી ગોવર્ધનધર શ્રી કૃષ્ણની અત્યંત પ્રાચીન મૂર્તિ મળી આવી હતી જે હાલમાં મથુરા મ્યુઝિયમમાં છે. આ મંદિરમાં ધાર્મિક પુસ્તકોનો ઘણો સારો સંગ્રહ છે. ત્રીજું, શ્રી વારાજી. માણેક ચોકમાં આવેલા મંદિરમાં વરાહ ભગવાનની એક સુંદર મૂર્તિ છે અને તે સતયુગની હોવાનું કહેવાય છે. ચોથું, શ્રી બિહારીજી. આ મંદિર સ્વામી ઘાટ ઉપર આવેલું છે અને તે મહુ એટલે કે મધ્ય ભારતના શેઠ છકીલાલ કનૈયાલાલે સંવત 1906 માં બંધાવેલું છે. પાંચમું, શ્રી રાધેશ્યામજીનું મંદિર. શ્રી યમુનાજીના ઘાટ સ્વામી ઘાટ ઉપર આવેલા આ મંદિરને ઉનાવવાળા રાણી શ્યામકુંવરીએ બંધાવેલું છે અને તેમાં શ્રી રાધેશ્યામની સુંદર મૂર્તિ બિરાજે છે. છઠ્ઠું, શ્રી ગોવિંદદેવજી નકારચી ટીલાની પાસે આવેલ આ મંદિર રામગઢવાળા ગુરુ સહાયમલ અને ઘનશ્યામદાસ પોદારે સંવત 1904 માં બંધાવેલું છે. શ્રી ગોવિંદદેવજીની મૂર્તિ દર્શનીય છે. અહીં સંસ્કૃત પાઠશાળા અને અન્ન ક્ષેત્ર ચાલે છે. સાતમું, શ્રી મથુરાનાથજીનું મંદિર. આઠમું, શ્રી દાઉજીનું મંદિર શેરગઢવાડાનું અને નવમું, વિજય ગોવિંદ સતઘરા મહોલ્લામાં છે. સંવત 1923 માં દત્યાના વિજયરામ બોહરાએ રૂપિયા 65,000 ખર્ચીને મંદિરનું નિર્માણ કરાવેલું. છે. 10મું, રાધા કૃષ્ણ મંદિર. છતાં બજારમાં આવેલા મંદિરને 1925 આસપાસ શ્રી દેવચંદ બોહરાએ રૂપિયા 40,000 નો વ્યય કરીને બંધાવેલ છે. આ મંદિરો ઉપરાંત બલદેવજી, ગોપીનાથ, બેની માધવ, કંસ નિકંદન, દેવકી નંદન, દીર્ઘ વિષ્ણુ, વીરભદ્રેશ્વર, કિશોરી રમણ, મથુરા દેવી, મથુરેશ્વર મહાદેવ, એક દેહ દો પ્રાણ અને અન્નપૂર્ણા ઇત્યાદિ મંદિરો સિવાય અન્ય નાના મોટા તેમજ પ્રાચીન અર્વાચીન સેંકડો મંદિરો છે. હવે અન્ય દર્શનીય સ્થાનો, તેમાં છે શ્રી કૃષ્ણ જન્મસ્થાન. મથુરાનું આ સર્વથી પવિત્ર સ્થાન છે. અહીં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું હતું. આ ભૂમિ ઉપર સમય પર ભારતીય રાજાઓ અને પ્રજાઓ દ્વારા અપાર ધન વ્યય કરીને પોતાના પૂજ્ય કેશવ એટલે કે શ્રી કૃષ્ણની મહત્તાને અનુરૂપ વિશાળ મંદિર બાંધવામાં આવેલું હતું. સર્વપ્રથમ શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે આ જન્મસ્થાન ઉપર ભવ્ય મંદિરો બંધાવીને તેમાં કેશવદેવજીની અત્યંત સુંદર મૂર્તિ સ્થાપન કરેલી હતી. મથુરા ઉપર હુણ અને શકના આક્રમણ વખતે અન્ય પ્રાચીન સ્થાનોની સાથે આ મંદિરનો પણ ધ્વંસ કરવામાં આવ્યો હતો. થોડીક શાંતિ થતા આસ્તિક જનોએ પોતાના આરાધ્ય દેવના જન્મસ્થાન ઉપર પાછું એક મંદિર બનાવી દીધું. 11મી સદીમાં મૂર્તિ ભંજક મોહમ્મદ ગજની મથુરા પ્રદેશના ધાર્મિક સ્થાનોના અપાર ઐશ્વર્ય વિશે સાંભળીને મથુરા આવ્યો અને જન્મસ્થાન ઉપર બનેલા આ મંદિરને જોતા જ તેની આંખો અંજાઈ ગઈ. એ પોતે આ મંદિરના બાંધકામ વિશે એક સ્થળે લખે છે કે જો કોઈ મનુષ્ય આ પ્રકારની ઇમારત બનાવવાનું ઈચ્છે તો ઓછામાં ઓછી 1 કરોડ દિનાર એટલે કે સુવર્ણ મુદ્રાનો ખર્ચ થાય અને તેની પાસે સુયોગ્ય અને અનુભવી કારીગરો હોય તો પણ તેના નિર્માણમાં વર્ષોના વર્ષો વીતી જાય. આટલી પ્રશંસા કરવા છતાં ધ્વંસ કાર્ય જ જેનો ધર્મ હતો એવા એ મહેમૂદ ગજનીએ સંવત 1073 માં મથુરા પ્રદેશના અનેક મંદિરો સાથે આ સુવિખ્યાત કેશવદેવજીના મંદિરને પણ તોડી નાખી અહીંથી સોના ચાંદીની અનેક દેવદેવીની મૂર્તિ સાથે 30 લાખ રૂપિયાની લૂંટ કરી ગયો હતો. સંવત 1207 નો એક લેખ મથુરામાં મળી આવ્યો છે. તેમાંથી જાણવા મળે છે કે એ સમયના રાજા વિજયપાલ દેવે શ્રી કૃષ્ણના જન્મસ્થાન ઉપર શ્રેષ્ઠ કલાયુક્ત ઘણું સરસ મંદિર બંધાવ્યું હતું. તેના પ્રબંધ માટે મથુરાના 14 પ્રધાન નાગરિકોની એક ગોષ્ઠી
એટલે કે સમિતિ નિયુક્ત કરી હતી. પરંતુ ખેદ સાથે લખવું પડે છે કે સંવત 1556માં સિકંદર લોદીએ મથુરાના સર્વનાશ સાથે આ મંદિરનો નાશ કર્યો હતો. ત્યાર પછી બાદશાહ જહાંગીરના શાસનકાળમાં ઓળછા નરેશ વીરસિંહ દેવે 33 લાખ રૂપિયાનો વ્યય કરીને અહીં ભગવાન કેશવદેવજીનું એક સર્વોત્તમ મંદિર બંધાવ્યું હતું કે જેની સુપ્રસિદ્ધ વિદેશી યાત્રીઓ બર્નિયર અને ટેવર્નિયરે પોતાના ભારત પ્રવાસ વર્ણનમાં અત્યંત પ્રશંસા કરેલી છે. પરંતુ મથુરાની પ્રાચીનતાનો ભંગ કરીને તે સ્થાને પોતાની કીર્તિ અને સત્તાનું સ્થાપન કરવાની મહત્વાકાંક્ષા સેવતા ઉપરના બધા ક્રૂર અને તેજોદ્વેષી શાસકોની જેમ ઔરંગઝેબે પણ સંવત 1725માં મથુરા ઉપર હુમલો કરી મથુરાની ખાના ખરાબીની સાથે આ પ્રાચીન મંદિરને ક્રૂરતાથી તોડાવી નાખી તેમાંની સુંદર મૂર્તિને રજધામમાં પધરાવી દીધી અને શ્રી કૃષ્ણના આ પરમ પવિત્ર તથા સુવિખ્યાત જન્મસ્થાન ઉપર જ મંદિરની જગ્યાએ મસ્જિદ ઊભી કરી દીધી, જે હાલ પણ જોવામાં આવે છે. વીરસિંહ દેવ દ્વારા બંધાવેલ મંદિરની 172 ફૂટ લાંબી અને 86 ફૂટ પહોળી પાકી ખુરશી ઉપર ઔરંગઝેબની બનાવેલી મસ્જિદ ઊભી છે. સાંપ્રત સમયમાં જે કેશવદેવજીનું મંદિર છે એ આ મસ્જિદની પ્રાચીન કેશવદેવજીના મંદિરના પાછળના ભાગમાં આવેલ છે અને જયપુરના મહારાજા સવાઈ જયસિંહનું એ બંધાવેલું છે. જે મહેલોમાં જનસ્થાન આવેલું છે તે કટરા કેશવદેવ અથવા કેશવપુરાથી ઓળખાય છે. આ જન્મસ્થાન ઉપર એક સુંદર સ્મારક થઈ રહ્યું છે જે બહુમૂલ્ય અને દર્શનીય છે. પોતરાકુંડ શ્રી કૃષ્ણ જન્મસ્થાનથી નજીક છે. કહેવાય છે કે અહીં શ્રી બાલકૃષ્ણના વસ્ત્રો ધોવાયા હતા, તે ઉપરથી પોતરાકુંડ નામ પડ્યું. આ કુંડ ચોરસ પાકો બાંધેલો અને વિશાળ છે. સંવત 1906માં ગ્વાલિયર રાજ્યના કામદારે ઘણા ધનનો વ્યય કરીને આનું પુનર્નિર્માણ કરાવેલું હતું. કુંડની દિવાલો ઉપર આજે પણ ઉત્તમ ચિત્રકારી જોઈને આપણા મુખમાંથી વાહ વાહના ઉદ્ગારો સરી પડે છે. આની પાસે ઝારખંડ મહાદેવ અને મહાવિદ્યા દેવીના મંદિરો પણ દર્શનીય છે. ત્યારબાદ છે સતી બુર્જ. 55 ફૂટ ઊંચો અને ચોખંડો બનેલો આ સ્તૂપ પ્રયાગ ઘાટની પાસે આવેલો છે. આ સ્થાન ઉપર જયપુરના રાજા બિહારમલની રાણી સતી થઈ હતી. પાછળથી તેના પુત્ર ભગવાન દાસે સંવત 1626માં આ ઘટનાની સ્મૃતિમાં એક બુર્જ બનાવ્યો જે સતી બુર્જ નામથી પ્રખ્યાત છે. ઔરંગઝેબે આની ઉપરનું શિખર તોડાવી નાખ્યું છે. ત્યાર પછી 19મી સદીના પ્રારંભમાં તેના ઉપર એક સાધારણ ઘુમટ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ છે કંસનો કિલ્લો. આ કિલ્લો યમુના તટ ઉપર સ્વામી ઘાટથી થોડોક ઉત્તર તરફ આવેલો છે. કહે છે કે રાજા કંસે દ્વાપર યુગમાં જે કિલ્લો બનાવેલો હતો તેનું આ ખંડેર છે. કેટલાક કહે છે કે દ્વિતીય બાજીરાવ પેશવાના વખતમાં યવનો અને મરાઠાઓનું યુદ્ધ થયું હતું, ત્યારે મરાઠાઓએ રક્ષણને માટે જે કિલ્લો બંધાવ્યો હતો તેનો આ ભગ્ન અવશેષ છે. ઇતિહાસમાંથી જાણવા મળે છે કે મોગલ શહેનશાહ અકબરના સમકાલીન આમેરના રાજા માનસિંહે આ કિલ્લો બંધાવેલો છે. માનસિંહ પછી એના વંશજ સવાઈ જયસિંહ આમાં ઘણો વખત સુધી રહ્યા હતા. તેમણે કિલ્લા ઉપર જ્યોતિષની વેધશાળા બનાવી હતી, પણ હમણાં તે નષ્ટ થઈ ગઈ છે. આ ઇમારત એટલી બધી મજબૂત છે કે શ્રી યમુનાજીના પ્રબળ પૂરના આઘાત સામે પણ આજ દિન સુધી એ ટક્કર ઝીલી રહી છે અને મથુરાનું રક્ષણ કરી રહી છે. ત્યારબાદ છે પુરાતત્વ સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ. વિશ્વના વિખ્યાત મ્યુઝિયમોમાં જેની ગૌરવભરી રીતે ગણના થાય છે તેવા ડેમ્પિયર પાર્કમાં આવેલા આ સંગ્રહ સ્થાનને મથુરાના પ્રાચીન ઇતિહાસનું સંગ્રહ સ્થાન કહીએ તો તે કંઈ ખોટું નથી. મ્યુઝિયમની આખી ઇમારત સુદ્રઢ લાલ પથ્થરની બનેલી છે. બ્રિટિશ શાસનકાળમાં અહીં એક F.S. ગ્રાઉઝ ઈસવીસન 1872 થી 1877 સુધી કલેક્ટર રહ્યા હતા. તેમણે મથુરાના પ્રાચીન અવશેષોને નષ્ટ થતા જોઈને એક પુરાતત્વ સંગ્રહાલય ખોલવાનો વિચાર કર્યો. તેના ફલરૂપ આ મ્યુઝિયમની સ્થાપના થઈ છે. શ્રી ગ્રાઉઝથી લઈને આજ સુધી તેમાં મથુરાની કલા અને પુરાતત્વની સર્વ ઉપલબ્ધ સામગ્રીનો સરસ સંગ્રહ કરવામાં આવ્યો છે. આમાં વ્રજના ભિન્ન ભિન્ન સ્થાનોમાંથી પ્રાપ્ત થયેલ 1000 ઉપરાંત પ્રાચીન મૂર્તિઓનો સંગ્રહ છે,
જે ઈસવીસન પૂર્વની 4મી સદીથી લઈને 12મી સદી સુધીનો છે. આમાં બુદ્ધ, વિષ્ણુ, શેષજી, વસુદેવ, કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ તથા ઐતિહાસિક વસ્તુઓનો સર્વોત્તમ સંગ્રહ છે. આ બધી વસ્તુઓનું પ્રદર્શન બહુ જ આકર્ષક અને કાલક્રમ અનુસાર પદ્ધતિથી કરવામાં આવ્યું છે. હિન્દુ ધર્મના અનેક દેવતાઓની મૂર્તિઓ સર્વથી પ્રથમ મથુરાના કલાકારોએ જ ઘડેલી છે. કુષાણ કાળના પ્રારંભથી મહાયાન ભક્તિ પંથની ઉન્નતિની સાથે સાથે બુદ્ધને મૂર્તિના રૂપમાં અવલોકન કરવાની લોકોની તીવ્ર લાલસા જોઈને સર્વપ્રથમ મથુરાના કલાકારોએ પ્રત્યેક ધર્મથી સંબંધિત મૂર્તિઓની કલાપૂર્ણ રચના કરીને અધ્યાત્મની સાથે સૌંદર્યનો મનોહર સામંજસ્ય ઉપસ્થિત કર્યું છે. આ પુરાતત્વ સંગ્રહાલયનું અવલોકન કરતા આપણને મથુરાની પ્રાચીન મૂર્તિકલાના સુવર્ણ યુગનું ભાન થયા વિના રહેતું નથી. ત્યારબાદ છે શિવતાલ, જેને શિવતાલ કુંડ અને શિવાલય કુંડ પણ કહે છે. આ મોટું સરોવર ભગતસિંહ પાર્કની બહાર વૃંદાવનવાડી રેલવે લાઇનને સામે કિનારે મધુવનના માર્ગમાં આવેલું છે. આને સંવત 1807માં બનારસના રાજ્યમાન રઈસ ભટ્ટની મલ્લે બનાવ્યું હતું. આની અષ્ટકોણ બનાવટ બહુ જ ઉત્તમ છે. કિનારાની દિવાલો ઉપરની ચિત્રકારી દર્શનીય છે. ચારે બાજુ હરિયાભર્યા વૃક્ષોથી સરોવરની શોભા ઘણી જ ઉત્તમ દેખાય છે. ઉપરાંત મથુરામાં જોવાલાયક જમના બાગ, બંગાળી ઘાટ ઉપર જોધપુરના દિવાન શ્રી લસકાકે નિર્માણ કરાવેલી સુંદર નકશીકામવાળી લસકાક કુટી, 84 શિક્ષણ સંસ્થાઓ અને વિશાળ ધર્મશાળાઓ અને બીજા અનેક સ્થાનો છે. હવે ભાવ દર્શન કરીએ મથુરાની અંતર્ગૃહી પરિક્રમાનું. મથુરાની અંતર્ગૃહી પરિક્રમા વ્રજયાત્રાનો નિયમ લીધા પછી ભાદરવા સુદ 12 એટલે કે વામન દ્વાદશીને દિવસે પ્રાતઃકાલે વ્રજયાત્રાના અધ્યક્ષ મહારાજશ્રીના તત્વાવધાનમાં મથુરાની અંતર્ગૃહી એટલે કે અંદરના ભાગના દેવસ્થાનોની પરિક્રમા કરવામાં આવે છે. તેનો ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ રામજી દ્વારા એટલે કે જ્યાં શ્રી તુલસીદાસજીને કૃષ્ણ રૂપે દર્શન આપ્યા હતા. દ્વિતીય સતગરા શ્રીનાથજીની ચરણ ચોકી. તૃતીય જૂના ગતશ્રમ નારાયણ. ચતુર્થ આદિવારા પંચમ શ્રીનાથજીના દર્શન કરતા શ્રીદાવજીની ચરણ ચોકી. ષષ્ઠ મથુરા દેવી. સપ્તમ શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભ દ્વારા પધરાવવામાં આવેલ પદ્મનાભજી. અષ્ટમ શ્રી રામચંદ્રજીના કનિષ્ઠ ભ્રાતા શ્રી શત્રુઘ્નજી, જેમણે મધુદેત નામના દૈત્યને મારીને મથુરા પુનઃ વસાવી હતી. અને નવમ વીરભદ્રેશ્વર મહાદેવના મંદિરે થઈને અંતર્ગૃહી પરિક્રમા પૂર્ણ થાય છે. આપણે પણ માનસીમાં પરિક્રમા કરીએ. હવે વ્રજ મહિમા જોઈએ તો કોટી કલ્પ કાશી બસે. કોટી કલ્પ કાશી બસે, અયોધ્યા કલ્પ હજાર. એક નિમિષ વ્રજ में बसे, बड़भागी कृष्णदास. व्रज 84 कोश है, कमलाकार अनूप. रास लीला को ललित थल, श्री राधा व्रज भूप. श्री व्रज व्रज रज व्रज वधु, व्रज के जन समुदाय. व्रज कानन व्रज गिरिनकु, वंदो सदा सत भाई. व्रज वृंदावन गिरी नदी, पशु पंछी सब संग. इनसो कहाँ दुरावनो, ये सब मेरो अंग. कहाँ धरियो वैकुंठ में, तहाँ हमारे का काम. कुंज कुंज व्रज विथिन में, विहरे श्यामा श्याम. बरस हजारन तप कियो, वेद चतुर्मुख गाय. व्रजवनिता की चरण रज, ब्रह्मा हूँ नहीं पाए. श्री जमुना गिरिराज जो, ब्रजमंडल सुखधाम. जाके मन में ये ही है, ताके पूरन કામ. હવે આપણે જોઈએ વ્રજ પરિક્રમાથી મળતા લાભ. વ્રજ 84 કોષની યાત્રાનો મથુરાથી પહેલો મુકામ મધુવન થાય છે. વ્રજભૂમિ 84 કોષમાં ફેલાયેલી છે. વરા પુરાણમાં એક શ્લોક છે કે વિશંતિર યોજના નામ ચ માથુરમ મમ મંડલમ, યત્ર તત્ર નરહ સ્નાત્વા મુચ્યતે સર્વ પાતકેહી. મારું મથુરા મંડળ 20 યોજન ઘેરાવામાં એટલે કે 80 કોષ છે, જેની અંદર સ્નાન કરવાથી મનુષ્ય બધા પાતકોમાંથી મુક્ત થઈ જાય છે. ઉપર કહ્યા તે 80 કોષ ઉપરાંત મથુરાની પરિક્રમાના 4 કોષ મેળવતા 84 કોષ થાય છે.
આ મથુરા આ 84 કોષની પરિક્રમા કરતી વખતે પગલે પગલે એક એક અશ્વમેઘ યજ્ઞનો ફળ નિશ્ચય પ્રાપ્ત થાય છે. પુષ્ટિમાર્ગીય ગોસ્વામી મહારાજશ્રીના અધ્યક્ષપણામાં ઉઠતી વ્રજયાત્રા ભાદરવા સુધી 11-12 થી પ્રારંભ થઈને આસો વદી 7-8 સુધીમાં લગભગ 1 માસમાં પૂર્ણ થાય છે. શ્રી ગુસાઈજીના સમયથી આ ક્રમ ચાલ્યો આવે છે. વર્ષા ઋતુને કારણે ક્યારેક યાત્રાના દિવસોમાં ન્યૂન અધિકતા અને મુકામોમાં પણ પરિવર્તન થઈ જાય છે. પ્રતિવર્ષે યાત્રામાં 2000 થી લઈને 10,000 સુધીની યાત્રાળુઓની સંખ્યા હોય છે. પ્રત્યેક મુકામમાં યાત્રાના ડેરા ગામની બહાર જલાશયને કિનારે અથવા પવિત્ર સ્થાનની સમીપમાં ખુલ્લી અને વિશાળ જગ્યા હોય ત્યાં પડે છે. યાત્રાળુઓની સગવડને માટે ટપાલ ઓફિસ, દવાખાનું, ખાનપાનને ઉપયોગ, અન્ય જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો વગેરે યાત્રાની સાથે જ રહે છે. રાત્રિને વખતે બત્તીઓની પૂરતી સગવડ હોય છે અને યાત્રાની ફરતી ચોકી પહેરો પણ લાગી જાય છે. યાત્રીઓનો સામાન લઈ જવા માટે બેલગાડાનો પ્રબંધ રાખવામાં આવે છે. સાથે રાસધારીની મંડળી હોય છે. તેના તરફથી નિત્ય રાત્રિને વખતે પ્રત્યેક મુકામના સ્થાન ઉપર શ્રી ઠાકોરજીએ જે લીલા કરી હોય છે તેનું સ્મરણ કરાવતો તેને અનુરૂપ રાસ થાય છે. યાત્રાના અધ્યક્ષ ગોસ્વામી મહારાજશ્રીની સાથે પંડિતો હોય છે. તેઓ પોતાના પ્રવચનોમાં તેને સ્થાનનું મહાત્મ્ય તથા પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતો વિશે સારી સમજણ આપે છે. યાત્રામાં પધારેલા ગોસ્વામી બાળકો પણ પોતાના વચનામૃતથી વૈષ્ણવોને આનંદનું દાન કરે છે. આ બધામાંથી યાત્રાળુઓના ભગવત ભાવને પોષણ મળે છે અને ઘરની જંજાળ છોડીને વ્રજ જેવા નિર્ગુણ સ્થાનમાં આવવાના ફલરૂપ તેમના મનને અલૌકિક ભાવનો ઓપ ચડે છે. જીવનનો આ અમૂલ્ય લાભ લેવાને માટે પ્રતિવર્ષે હજારોની સંખ્યામાં જુદા જુદા ગામના વૈષ્ણવો વ્રજમાં એકત્ર થઈ ભગવત ભજન પરાયણ રહે છે. એ જ યાત્રાના આકર્ષણનું પ્રત્યક્ષ પ્રમાણ છે. સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યની દ્રષ્ટિથી પણ યાત્રા ઘણી જ લાભદાયક થાય છે. નિત્ય વહેલી સવાર બ્રહ્મ મુહૂર્તમાં જાગી શૌચ સ્નાન આદિથી નિવૃત્ત થઈ 4, 5 કે 10 માઇલ સુધી પગવડે ચાલવું, નિર્ગુણ વન પ્રદેશના સ્વાસ્થ્યપ્રદ જલવાયુ, એક વખતે સાદું અને સાત્વિક ભોજન, ગામડાઓના શુદ્ધ અને તાજા દૂધ દહીં છાશ વગેરેનું નિત્ય સેવન, સતત ભગવાનના કથા કીર્તનનું શ્રવણ અને સ્મરણ, પ્રકૃતિના સૌંદર્યમય સ્થાનો તથા ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થોનો લાભ, આ બધા સોનામાં સુગંધનું કામ કરે છે. આ રીતે આપણે મથુરાની અંતર્ગૃહ પરિક્રમાનો ભાવ દર્શન કરીએ. હવે પરિક્રમા મધુવનથી શરૂ થાય છે. તે આપણે ફરી આગળ ક્યારેક લઈશું. પ્રભુ ઈચ્છા હશે તો આપણે આજ આગળ ચલાવશું. બાકી પ્રભુની ઈચ્છા જે પ્રેરણા કરશે તે રીતે કરશું. આ તો આપણે આ નવું પુસ્તક પધરાવ્યું છે તો તેની એક ઝલકના સ્વરૂપે મથુરાની અંતર્ગૃહ પરિક્રમાનું ભાવ દર્શન કર્યું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. વ્રજ સમુદ્ર મથુરા કમલ, વૃંદાવન મકરંદ, વ્રજ વનિતા સબ પુષ્પ હૈ, મધુકર ગોકુલ ચંદ્ર. સકલ પૃથ્વીનો આધાર એટલે વ્રજભૂમિ અને સકલ વ્રજનો સાર એટલે શ્રી રાધે કૃષ્ણ. સત્વ સ્વરૂપ કૃષ્ણ તત્વ, રજ સ્વરૂપ રાધા તત્વ, એવમ તમ સ્વરૂપ શ્રી તત્વ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજનો સત્સંગ આપણે એક નવા જ રૂપમાં કરીશું. કારણ કે વ્રજમંડળની વાત કરીએ તો પુષ્ટિમાર્ગના બધા જ તત્વોનો તેમાં સમાવેશ થાય છે. વ્રજની વાત કરીએ એટલે શ્રીનાથજીના પ્રસંગો આવે, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, 84,252 ભગવદીઓ, કોઈ તત્વ બાકી ન રહે. આપણે વ્રજભૂમિની વાત કરીએ ને તો અત્યારે રાધાષ્ટમીની વધાઈ ચાલી રહી છે. ચંદ્રાવલીજી, લલિતાજી એમના ઉત્સવો આવી રહ્યા છે. તો આપણે એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું.
માટે જરૂરથી જોડાયેલા રહેશો, કારણ કે ભાવની વૃદ્ધિ થાય અને આપણને વધુ ખ્યાલ આવે એવો સત્સંગ આજે કરવાના છીએ. તો ચાલો સત્સંગની શરૂઆત કરીએ. અહીં કહ્યું, વ્રજ સમુદ્ર મથુરા કમલ, વૃંદાવન મકરંદ, વ્રજ વનિતા સબ પુષ્પ હૈ, મધુકર ગોકુલ ચંદ્ર. એટલે વ્રજના રસિક ભક્તોએ વ્રજને સાગરની ઉપમા આપી છે. ઉપમાન ઉપમેયની સમાનતાથી વ્રજ અને સમુદ્ર એક જ છે. જો તમે વ્રજને સમજ્યા છો તો તેનો અર્થ એ છે કે તમે ભગવાનના સાગરને સમજી ગયા છો. વ્રજ શબ્દ બ્રજ ગતો એટલે કે ગતિ અને સંસ્કૃતિની સંસાર, જેમાં સંસાર છે એટલે કે ગતિનું અચલ છે તેને સંસાર કહેવાય. આમ ગતિના અર્થમાં જગત અને વ્રજનો અર્થ સમાન છે. એટલે સંસાર, ભાવસાગર, વ્રજ બધા એક છે. તેથી જો વ્રજને સમજાય તો સંસારનો સાર ઉકેલવામાં વાર નહીં લાગે. અને વ્રજનો સાર છે શ્રી રાધે કૃષ્ણ. આવો જાણીએ વ્રજભૂમિની વિશેષતા. વ્રજમંડળની આ 84 કોષ ભૂમિ આ પૃથ્વીની પેલે પાર છે અને આ સમગ્ર પૃથ્વીનો આધાર છે. કેવી રીતે? તો તેનો જવાબ આપે છે કે જ્યારે હિરણાક્ષે આખી પૃથ્વીનું સોનું મેળવ્યું ત્યારે પૃથ્વીની હાલત પંખના સરોવર જેવી થઈ ગઈ અને તે પંખ એટલો પ્રદૂષિત થઈ ગયો કે તેની ગંધથી દેવલોક પણ પરેશાન થવા લાગ્યો. તે સમયે બધા ઇન્દ્રાદિક દેવગણ આ દુઃખના નિવારણ માટે પ્રાર્થના કરવા સમુદ્રમાં રહેતા શેષશાહી ભગવાન મહાવિષ્ણુ પાસે ગયા. શેષશાહી પ્રભુએ તેમની મુશ્કેલીઓનું ટૂંક સમયમાં નિવારણ કરવાની ખાતરી આપી. ભગવાન વરાહનું રૂપ ધારણ કરીને હિરણ્યાક્ષનો વધ કરીને અને ભૂમિને શુદ્ધ કર્યા પછી તેઓએ પંખમાંથી માટી એકઠી કરી અને તેની તેજસ્વી તીક્ષ્ણ આંખો પર અને તે શુદ્ધ માટીનું ભૂમિ સ્વરૂપ લઈને તે પંખમાંથી બહાર આવવા લાગ્યા. તે જ ક્ષણે દેવી ભૂદેવીએ વરાહ ભગવાનની સ્તુતિ કરી અને નમ્રતાપૂર્વક વિનંતી કરવા લાગી, હે ભગવાન, આ અસુર દ્વારા હિરણ્યની પ્રાપ્તિમાં આ સમગ્ર બ્રહ્માંડ પંખથી ભરેલું છે અને તારી આ દ્રષ્ટિ મારો આધાર બની રહે છે, પણ તેના શિખરનો નાનો વિસ્તાર હોવાથી મને શંકા થાય છે કે તે ક્યાં સુધી મારો આશ્રય રહેશે. ભૂદેવીના આવા નમ્ર શબ્દો સાંભળીને ભગવાન વરાહે તેમને આશ્વાસન આપ્યું અને કહ્યું, હે દેવી, આ ક્ષણ માટે મારી દ્રષ્ટિ માત્ર મારો આશ્રય છે. હવે હું તને બીજી કોઈ જગ્યાએ આશ્રય આપીશ. જ્યાં તમને વૃક્ષો દેખાય ત્યાં જોતા રહો અને સમજો કે તમારો મૂળ આશ્રય છે. વરાહ ભગવાનના આ શબ્દો સાંભળીને ભૂદેવીએ કહ્યું, હે પ્રભુ, હું બધી વનસ્પતિનું મૂળ કે આશ્રય છું, તો શું મારા સિવાય બીજી કોઈ વનસ્પતિ છે? ભગવાન વરાહ કોઈ જવાબ આપે તે પહેલા તે પંખમાંથી બહાર આવ્યા અને ચોખ્ખા આકાશને જોઈને ભૂદેવીએ નજર ફેરવી કે તરત જ દૂરના પ્રાંતમાં એક ગાઢ વૃક્ષો દેખાયા અને તે કહેવા લાગ્યા, હે પ્રભુ, આ કઈ જગ્યા છે? ભૂદેવીના આ શબ્દો સાંભળીને ભગવાન વરાહ કહેવા લાગ્યા, હે દેવી, આ મારું નિવાસ સ્થાન છે, મથુરા મંડળ છે, જે 84 કોષ વિસ્તરણ સાથે વ્રજમંડળ તરીકે ઓળખાય છે અને હવે તે તમારો આધાર પણ હશે. જો આ જગ્યા આ ધરતીનું આશ્રય સ્થાન છે તો આ જગ્યા કેવી અને કેવી રીતે બની? એક સમયે લીલા વિસ્તરણ હેતુ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ગોલોકધામ સિવાય અન્ય કોઈ સ્થળે ગયા. ગોલોકધામના પૂર્વ દ્વારથી 4 આંગળીઓ આ 84 કોષમાં ધાર ક્ષેત્ર એટલે કે આકાશ ગંગાના સ્થાનેથી મથુરા મંડળ નામની વ્રજભૂમિ પ્રગટ થઈ. ગોલોકધામનો એક ભાગ હોવાથી આ વ્રજભૂમિ અત્યંત પવિત્ર છે. આ વ્રજભૂમિ તેના 84 કોષ વિસ્તારમાં ભગવાનની કલ્પનાના મનોહર અથવા અનુપમ આકાર સાથે ખૂબ જ સુંદર છે. 12 જંગલો, 12 બગીચાઓ અને કુંજની કુંજ સરોવરોથી શોભતી આ વ્રજભૂમિમાં સૃષ્ટિના અનેક રહસ્યો છુપાયેલા છે. એ જાણવા માટે વ્રજ દર્શન, વ્રજ શોધ, વ્રજ રોકાણ કરવું અત્યંત જરૂરી છે, કારણ કે આ તે સ્થાન છે
જ્યાં બ્રહ્માંડનું મૂળ તત્વ નિરાકાર સ્વરૂપમાં દેવતા બનીને અહીં પોતાની મનોકામનાઓ દ્વારા પ્રકટ થવા છતાં તપાસનો વિષય છે. સત્વ સ્વરૂપ કૃષ્ણ તત્વ, રજ સ્વરૂપ રાધા તત્વ, એવં તમ સ્વરૂપ શ્રી તત્વ. જ્યારે આખું દ્રશ્યમાન છે તે પરોક્ષ છે અને પરોક્ષ હોવા છતાં શ્રી રાધે કૃષ્ણના પ્રતિધ્વનિમાં પ્રત્યક્ષ અનુભવાય છે. તેથી જ પરમ તત્વને સમજનારા વિદ્વાનો માત્ર એક વાક્ય અને માત્ર એક જ વાક્યનો પુનરાવર્તન કરે છે. શ્રી રાધે કૃષ્ણ, 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 શ્રી રાધે કૃષ્ણ. વાલા વૈષ્ણવો, એટલે વ્રજનું ચિંતન કરતા પુષ્ટિ માર્ગના બધા તત્વો આપણે સમજી શકીએ છીએ. અત્યારે રાધાષ્ટમીનો ઉત્સવ ચાલી રહ્યો છે, એટલે એક નવા જ રૂપમાં સત્સંગ કરી રહ્યા છીએ. આપણે વ્રજની વાત કરીએ એટલે શ્રી મહાપ્રભુજીનું પણ ચિંતન થાય, કારણ કે શ્રી મહાપ્રભુજી પણ વ્રજમાં બિરાજ્યા હતા અને યમુનાજી આપણે કોનું ચિંતન ન કરી શકે, વ્રજનું ચિંતન કરતા બધા જ તત્વોનું ચિંતન થઈ આવે છે. વ્રજ 84 કોષની માનસી પરિક્રમા પણ આપણે કરી શકીએ છીએ. અને વાલા વૈષ્ણવો, શું ઠાકોરજીને હૃદયમાં પધરાવવાનો રસ્તો આપ જાણો છો? તો શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવવાનો રસ્તો એમાં આપ શ્રી એક વખત વચનામૃત કર્યા અને તેમાં કીર્તન ગાયું કે શેરી વળાવી સજ કરી હરી આવો ને. એટલે આપણે અગાઉ લીધું છે કે આપણા નેત્રો અને હૃદયને એવું વિશુદ્ધ બનાવીએ કે પ્રભુ સુખે ન બિરાજે. અને શ્રી વલ્લભ જ પૂર્ણ પુરુષોત્તમ છે. ગુરુરૂપ શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ જ છે. તેના પ્રમાણો 84,252 ભગવદીઓની વાર્તામાં પણ આપણને મળી આવે છે. અને શ્રી ગુસાઈજીએ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પણ શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકમાં વસ્તુતઃ કૃષ્ણ એવો એમ આજ્ઞા કરી શ્રી વલ્લભનું પૂર્ણ પુરુષોત્તમ સિદ્ધ કર્યું છે. આસુરી જીવો શ્રી વલ્લભને પૂર્ણ પુરુષોત્તમ છે એમ ન માને, માટે જગતમાં મનુષ્ય રૂપમાં ગુરુ રૂપ બતાવી પોતાના ઈશ્વરપણાના સ્વરૂપને ગોપ્ય રાખ્યું. શ્રી સર્વોત્તમજીમાં પ્રાકૃત અનુકૃતિર્વ્યાજ મોહિતા સુરમાનુષ. પ્રાકૃત મનુષ્ય જેવા કાર્યો દ્વારા આસુરીજનોને મોહ કરનાર એવું નામ બિરાજે છે. પુષ્ટિ માર્ગમાં પોતે જ પૂર્ણ પુરુષોત્તમ ગુરુ રૂપે પ્રકટ થયા છે. કારણ પ્રભુ પોતે ગુરુ સ્વરૂપે પ્રકટ ન થાય તો પુષ્ટિ માર્ગના દૈવી જીવોને પ્રભુ વેદાતીત સર્વજ્ઞ એવા ગોલોકધામમાં રસાત્મક લીલા કરવા વાળા છે તેવું જ્ઞાન ન થાય. જ્ઞાન ન થાય તો પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ ન થાય અને પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ ન થાય તો પુષ્ટિ સૃષ્ટિ વ્યર્થ થઈ જાય. જો સારસ્વત કલ્પમાં શ્રી પ્રભુએ પ્રગટ થઈ પોતાનું નામ શ્રી કૃષ્ણ પ્રસિદ્ધ કર્યું, તેમાં આ કળિયુગમાં પુરુષોત્તમ પ્રભુએ વલ્લભ નામ ધારણ કર્યું એમ જાણવું. કાશીના હનુમાન ઘાટે આસુર્યામો લીલા સમયે પોતાના સ્વરૂપમાં શ્રીનાથજીને બાવાના દર્શન શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી અને અંતરંગ સેવકોને કરાવી શ્રી વલ્લભે આજ્ઞા કરી, હું જ ગોપીજન વલ્લભ છું તેવો જો વિશ્વાસ છે તો તમે કૃતાર્થ છો. તેમાં કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. શ્રીજીના આત્મા સ્વરૂપ મુખ્ય શ્રી સ્વામિનીજી શ્રી રાધિકાજી છે. તે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ નામથી ભૂતલમાં પ્રકટ થયા છે. શ્રી વલ્લભનું આ નામ બહારનું પુરુષ રૂપે છે, ભીતરમાં આપ શ્રી સ્વામિનીજી સ્વરૂપે છે. હવે આપના શ્રી વલ્લભ નામનો ભાવ જોઈએ. શ્રી એટલે શ્રી સ્વામિનીજી, કૃષ્ણ શ્રી ઠાકોરજી. આ બંને સ્વરૂપોને પણ અત્યંત વહાલા શ્રી વલ્લભ હોવાથી શ્રી વલ્લભ નામ ધરાવ્યું. શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવતો શ્રી ગોપીનાથજીએ એક શ્લોક લખ્યો છે, સૌંદર્ય પદ. ગોલોકધામમાં કોટાના કોટી ભક્તો છે, કોટાના કોટી કુંજો નિકુંજો છે. દરેક ભક્તની કુંજની કુંજમાં ભક્ત ના ભાવાત્મક શ્રી ઠાકોરજીના સ્વરૂપો બિરાજે છે. આ કોટાના કોટી ભક્તો અને કોટાના કોટી શ્રી ઠાકોરજીના સ્વરૂપોને પણ દિવ્ય પ્રેમ સુધાનું દાન કરી આનંદ કરાવનાર શ્રી વલ્લભ હોવાથી સર્વોત્તમજીમાં એક નામ આનંદ એટલે કે આનંદ સ્વરૂપ છે. સર્વેને પોતાનો આત્મા જ અતિ વહાલો હોય છે. તે સર્વના આત્મા સ્વરૂપ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભનું મૂળ સ્વરૂપ સુધા સ્વરૂપ છે, જે સર્વના આત્મામાં ભોગતા અને દાતા અથવા સાક્ષી સ્વરૂપે બિરાજી રહેલ છે.
શ્રી વલ્લભ વિના ભગવાન અને ભક્તોની રસક્રીડા થઈ શકતી નથી. ગોલોકધામમાં પણ ભગવાન અને ભક્તોને પ્રેમ સુધાનું દાન કરી દિવ્ય લીલા કરાવનાર શ્રી વલ્લભ છે. તો ભૂતલ પર રહેલા દેવી જીવોને શ્રી વલ્લભની કૃપાથી પ્રેમદાન ન થાય તો ભગવાનને કેમ રીઝવી શકે? તેથી ભૂતલ પર રહેલા દેવી જીવોને પણ જ્યારે શ્રી વલ્લભનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો પ્રેમદાન થાય. ત્યારે કોટી કામદેવ કરતા અધિક સૌંદર્યવાળા પુષ્ટિ પ્રભુને દેવી જીવો રીઝવી શકે છે. વલ્લભના નામને અહર્નિશ સતત હૃદયથી સ્મરણ કરે તો તેના તિમિરનો નાશ થાય, પાપરૂપી અંધકારનો નાશ થાય અને જીવ પતિત પાવન થાય. અથવા શ્રી વલ્લભના સાનિધ્યથી સ્મરણ, ભજન, ગુણગાન, ધ્યાનથી દેવી જીવોમાં પ્રભુને પ્રાપ્ત કરવાનો તાપ ક્લેશ પ્રગટ થાય. કારણ શ્રી વલ્લભ વિરહ આદિ સ્વરૂપ છે. મન તો વલ્લભ વલ્લભ રટ રે, છાંડ સબ ખટપટ રે, બિન વલ્લભ નાહી કો તિહારે, છાંડ રે સબ કટકટ રે. દેવી જીવ આ પદમાં મનને બોધ આપે છે કે હે મન, તું આ બધું સાંસારિક લૌકિક વિચારવું છોડી દે. આ બધી ખટપટમાં ન પડ. આજુબાજુની લૌકિક કટકટ સાંભળતો નહીં, માત્ર એક શ્રી વલ્લભના શરણે જજે. આ સિવાય કોઈ તારું નથી. અત્યાર સુધી ભવસાગરના નાચ નખરા કરતો રહ્યો, પછી કોઈ ગમે તે કહે કોઈની વાત માનતો નહીં. દ્રઢઈને ચરણના કેરો ભરોસો રાખ. જે તારા માટે પ્રિય છે તેનું જ રટણ કર્યા કર. આ પળથી, આ ઘડીથી સત્સંગ અને ભજનની ટેવ પાડ અને તેને ભજી તારો જન્મ સફળ કરી લે. શ્રી વલ્લભનું સ્વરૂપ આનંદનું છે, શૃંગારનું છે. આપણા મનમાં ક્લેશ હોય, દુઃખ હોય, ઉદ્વેગ હોય, તે સ્વરૂપ દૂર કરી આપણા મનમાં શ્રી વલ્લભને રમતા કરી દો, અથવા મનને વલ્લભ સાથે જોડી દો. મનમાં વલ્લભ કે મન વલ્લભમાં આવી અલૌકિક સ્થિતિ લાવી દો તો અતિ સુંદર. ક્યારેક શ્રી ઠાકોરજીની આંખો સામે જુઓ તો શ્રી ઠાકોરજીની આંખો દ્વારા તમારા હૃદયમાં પધરાવી દો. આઠે પહોર આ રીતે સ્મરણમાં વ્યતીત કરો. પછી જુઓ મજા. રોમ રોમમાં એ પ્રાણ વલ્લભ હૃદયમાં રમી રહે છે. મતલબ લૌકિક શોક, ક્લેશ, ઉદ્વેગને બદલે આનંદ આનંદ થઈ રહેશે. હે જીવ, તું સદા આ પ્રમાણે રહે તો તારા આત્માને આનંદ, પરમાનંદ પ્રાપ્ત થશે અને ભૂતલ જન્મનો ફેરો સફળ કરીશ. હવે આ હરિ રસ પામવા માટેના 4 દંડ બતાવ્યા છે. જગત અને સંસાર બંને જુદા છે. જગત તો પ્રભુનું આધિભૌતિક સ્વરૂપ છે, જ્યારે સંસાર એ જીવના અહંતા મમતાથી ઉત્પન્ન થાય છે, માટે તે સત્ય નથી. એમ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના દૈવી જીવોને સ્પષ્ટ સમજાવેલું છે. આપણા ભાગ્ય વિધાતા તો શ્રી યમુના મૈયા છે. તેથી શ્રી યમુનાજીના સેવા સ્મરણ કરવાથી સૌભાગ્ય એટલે કે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં નિર્વિઘ્ને આગળ વધતા આનંદથી શ્રી કૃષ્ણના સેવા સ્મરણ કરીને તેના સ્વરૂપાનંદની યથાધિકાર પ્રાપ્તિ થઈ શકે છે. સંસારમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 ઇન્દ્રિયોના વિષયોમાં રચ્યો પચ્યું રહેનાર જીવ એમ જ આયુષ્ય પૂરું કરે છે. પણ જે જીવ શ્રી કૃષ્ણની ભાવથી ભક્તિ કરે છે તેને હરિરસ પ્રાપ્ત કરવા સ્વાદ, વિવાદ, હર્ષ અને આતુરતા આ 4 દંડો ભોગવવા પડે છે. પહેલા દંડ છે લૌકિક વિષયોમાંથી સ્વાદ મેળવનાર ઇન્દ્રિયો. આસુર ઇન્દ્રિયો કહેવાય છે. જ્યારે બધી ઇન્દ્રિયો પ્રભુની સેવામાં જોડાઈને આસુર રસ ત્યજી દે ત્યારે તે દૈવી ઇન્દ્રિયો બને છે અને તેમાં હરિરસ પ્રવેશે છે. હરિરસ સદા સર્વદા પુષ્ટિ ભક્તને આનંદમાં તરબોળ રાખે છે. નેત્રો હરિને નિરખીને હરિરસ માણે છે. ત્વચા હરિના સ્વરૂપનો સ્પર્શ કરીને, કર્ણ હરિકથા શ્રવણ કરીને, જીભ પ્રભુનો પ્રસાદ ચાખીને અને નાક પ્રભુના શ્રીઅંગની સુગંધથી હરિરસ માણે છે. લૌકિક સ્વાદ છોડવાથી અલૌકિક હરિરસ આવે છે. જે રીતે અમૃત અને વિષ સાથે હોય તો અમૃતનો સ્વાદ આવતો નથી, તેવી રીતે આસુરી રસ અને હરિરસ બંને સાથે હોય તો હરિરસ માણી શકાતો નથી. બીજો દંડ છે વિવાદ. વિવાદ એટલે હરિના ગુણગાન વગરની કે સત્સંગ વગરની ખોટી લૌકિક ચર્ચા, વેખરી વાણી. મુખરતાના દોષવાળી વાણીના હરિના નામના અનુસંધાન વગરની કોઈ પણ વાણી કે ચર્ચા એટલે વિવાદ. ત્રીજો દંડ છે હર્ષ. લૌકિક ફળ પ્રાપ્તિથી હર્ષ થાય, તેમાં હરિરસ આવે નહીં.
ચોથો દંડ છે આતુરતા. સાંસારિક ક્ષણિક હર્ષને ત્યજીને પ્રભુ પામવા માટેની આતુરતાથી જ હરિરસ પ્રાપ્ત થાય છે. લૌકિક ભોગો પામવાની આતુરતા ત્યજી પ્રભુ પામવાની સતત આતુરતા. સાંસારિક ક્ષણિક હર્ષને ત્યજીને પ્રભુ પામવા માટેની આતુરતાથી જ હરિરસ પ્રાપ્ત થાય છે. લૌકિક ભોગો પામવાની આતુરતા ત્યજી પ્રભુ પામવાની સતત આતુરતા રહે તો હરિરસ પ્રાપ્ત થાય છે. આ 4 દંડો બાધક તત્વો ત્યજીને જે સહન કરવું પડે તે દંડ રૂપે સહન કરીએ તો હરિરસનો પાન કરી શકાય. સુરદાસજી તેથી જ કહે છે, હરિરસ તબહિ તો જાય પૈયે, સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ. હરિરસ તબહિ તો જાય પૈયે એટલે આ રીતે આપણા વિધાતા તો શ્રી યમુનાજી છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દેહી. વાલા વૈષ્ણવો, જે જીવ શ્રી ઠાકોરજી પ્રત્યેના સ્નેહથી સારી રીતે ભીંજાયું ન હોય, શ્રીજી પ્રેમથી જેનું હૃદય આર્દ્ર બન્યું ન હોય, તો પ્રભુ પાસે ગમે તે સાધન કરો તે રીતશે નહીં. પ્રીતમ તો કેવળ પ્રેમથી જ પ્રાપ્ત થાય છે. શ્રીજી પાસે બીજું કંઈ જ જોતા નથી. શ્રી વલ્લભાચાર્યજીનો પોતાના પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના આચાર્ય રૂપ કૃષ્ણ સેવાનો ઉપદેશ અને તેની નિત્ય કર્તવ્યતાનું વારંવાર ધ્યાન દોરવા પાછળનો ઉદ્દેશ્ય શ્રી કૃષ્ણ મારો રક્ષક છે, શ્રી કૃષ્ણ શરણમ મમ એ બીજ ભાવને દ્રઢ કરવાનો છે. આ ભાવ જ્યારે દ્રઢ થઈ જશે ત્યારે શરણાગતિ અને સમર્પણનો ભાવ કદી ચલિત નહીં થાય. શ્રી ઠાકોરજી જે જીવને જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં તેમની કૃપા માનવી, સંતોષથી જીવવું અને ન મળ્યાની ફરિયાદ, અફસોસ, ક્લેશ, ચિંતા ક્યારે પણ ન કરવા. પ્રથમ ગુરુમાં જેને જન્મ આપ્યો, ઓરે શ્રીનાથજી, એટલે માતા આપણી પ્રથમ ગુરુ છે. આપણે હમણાં જ વાત કરી કે વ્રજની વાત કરીએ એટલે બધું જ અનુસંધાન એક સાથે થાય. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાખીમાં કહે છે, શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર, ગૂઢ ભાવી સ્વામીની પ્રકટ કૃષ્ણ અવતાર. એટલે વેદ પણ પરબ્રહ્મનો વિચાર કરવામાં સમર્થ નથી, એટલે નેતિ પોકારે છે. એવી જ રીતે શ્રી વલ્લભ અમને તેમના આત્મા જ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના સ્વરૂપ એક જ છે. તેને સમજવાનું કે જાણવાનું તો શું, તેના વિશે વિચારવાનું પણ કોઈના વશમાં નથી. શ્રી વલ્લભનું રૂપ અને તેમનું સાચું અલૌકિક સ્વરૂપ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં સુપેરે દર્શાવ્યું છે. તેમાંથી થોડા નામ યાદ કરીએ. તે નામ જે શ્લોકમાં છે તે પણ આપણે એમના નામો યાદ કરીએ. શ્રી કૃષ્ણાસ્યમ એટલે કે શ્રી કૃષ્ણના શ્રી મુખારવિંદ રૂપ, વાક્પતિ એટલે કે વાણીના પતિ અથવા દેવી સરસ્વતીના પતિ, પતિ એટલે પાલક. આપ શ્રી કૃષ્ણના મુખારવિંદ હોવાના કારણે પણ વાણીના પતિ છે. ત્યારબાદ વિબુધેશ્વર. વિબુધનો 2 અર્થ થાય, એક તો સાક્ષાત અને બીજો દેવતાઓ. એટલે શ્રી વલ્લભ આ બંનેના ઈશ્વર છે. સર્વોત્તમ સ્તોત્રના 32મા શ્લોકના 5 નામ આપ શ્રીના સ્વરૂપનું વર્ણન કરે છે. અને અપ્રાકૃતા ખીલા કલ્પ ભૂષિત એટલે કે આપ અલૌકિક આભૂષણોથી શોભે છે. એટલું જ નહીં, ત્રિલોકના પણ ભૂષણ રૂપ છે, આ ભૂમિના ભાગ્ય રૂપ છે. વળી આપમાં સહજ સુંદરતા રહેલી છે અને આપનું સ્મિત પણ સહજ છે. આપમાં સત્વ, રજસ કે તમસ એ ત્રણમાંથી કોઈ ગુણ રહેલા નથી. આપ ગુણોથી પર છે, તેથી ત્રિગુણાતીત નામ બિરાજે છે. આ ભક્તિ માર્ગ રૂપી કમળ માટે સૂર્ય સમાન છે. એક ભાવ એવો પણ છે કે આપ શ્રી સ્વામીની સ્વરૂપ છે. આ ગૂઢ ભાવ છે, તેનો વિશેષ વિસ્તાર કરાયો નથી, તે સમજવાની વાત છે. આપનું પ્રાકટ્ય શ્રી સ્વામીની ઈચ્છાથી અને સ્વામીના કાર્ય અર્થે થયેલું છે. એવી જ રીતે જેમ ત્રેતાયુગમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી યશોદોત્સંગ લાલિત પૃથ્વી ઉપર પધાર્યા હતા, તેવી જ રીતે કળયુગમાં શ્રી વલ્લભ રૂપે આ પ્રકટ થયા છે. તેથી પ્રકટ કૃષ્ણ અવતાર કહીને શરીરાઈજી બિરદાવે છે. આવા શ્રી વલ્લભ આપણા ગુરુ છે. તે સૌભાગ્યમદ સાથે સ્વલ્પ સત્સંગ આપણે કર્યો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો,
સેવા અને શ્રીજી સ્મરણ જેની દિનચર્યાનો એક ભાગ બની જાય તે વૈષ્ણવ. સેવા સ્મરણ વિના જેને ચેન ન પડે તે વૈષ્ણવ. પરંતુ સેવા અને સ્મરણ માટે જ જે જીવે તે પરમ વૈષ્ણવ. પ્રભુ કૃપા થાય તો ગુરુજનોના આશીર્વાદ મળે ને તો જ માણસનો સ્વભાવ બદલાય. અને કાં તો આપણી માં શ્રી યમુના મહારાણી કૃપા કરે ત્યારે સ્વભાવ વિજયી ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. બાકી આપણે આપણી જાતને સુધારવી બહુ કઠિન છે. શ્રીજીનું સ્મરણ, ચિંતન અને મનન ગમે તે સ્થળે, ગમે તે સમયે અને ગમે તેવી પરિસ્થિતિમાં કરી શકાય છે. આપણા ઈષ્ટદેવના હજારો નામ પૈકી કોઈ પણ નામનું શ્રદ્ધાપૂર્વક રટણ કરીશું તો સહેલાઈથી ભવસાગર તરી જઈશું. શ્રીજી રૂપી નાવમાં સફર કર્યા બાદ મનુષ્ય નિર્ભય અને નિસંકોચ બનીને જીવન નૈયા સહેલાઈથી આગળ ધપાવી શકે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજીએ વૈષ્ણવોના 16 લક્ષણો દર્શાવ્યા છે. હંમેશા બધા પર દયા રાખવી, કોઈના પર ક્રોધ ન કરવો, કોઈનો દ્રોહ ન કરવો, કોઈના કડવા વચન સાંભળીને તેના ઉપર અભાવ ન લાવવો, હંમેશા સાચું બોલવું, શ્રીજીમાં નિર્મળ બુદ્ધિ રાખવી, હંમેશા બધા ઉપર ઉપકાર કરવો, વિષય વાસનાનો ત્યાગ કરવો, ભગવાન અને ભગવતીઓ ઉપર દ્રઢ વિશ્વાસ રાખવો, શરીર આળસુ બને તેટલો પ્રસાદ ના લેવો, શ્રીજીનું શરણ સ્વીકારી દાસભાવ રાખવો, બહિર્મુખ સાથે વિવાદ ન કરવો, મૌન રાખવું, સેવા સાવધાનતાથી કરવી, શ્રીજીની લીલા ભાવના જ્યાં ત્યાં ન કહેવી, અભિમાન ન કરવું, ધીરજ રાખી નિદ્રા ભૂખ તરસ ઠંડી ગરમી સહન કરવી. વહાલા વૈષ્ણવો, આજનો જમાનો ચિંતાનો જમાનો થઈ ગયો છે. આપણા જીવનમાં રાત દિવસ ચિંતાનો ચરખો ચાલ્યા જ કરે છે. તેથી બુદ્ધિ હંમેશા તણાવમાં રહે છે. તેથી માનવ મનનો રોગી બને છે. આવા સંજોગોમાં દરેક સમજદાર વિચારક એક જ સલાહ આપે છે કે ચિંતા થાય એવું કંઈ પણ કરશો નહીં. ચિંતાથી દૂર રહો. અંતઃકરણ 4 તત્વોનું બનેલું છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનનો ધર્મ સારી ખોટી ઈચ્છાઓ કરવાનો છે. ચિત્તમાં ઈચ્છાઓની બાબતમાં સંકલ્પ વિકલ્પ કરવાનો છે. ચિત્ત જ્યારે કોઈ નિર્ણય પર આવી શકતું નથી ત્યારે બુદ્ધિ નિર્ણય કરે છે અને બુદ્ધિના નિર્ણયનું અમલીકરણ કરવાનું કાર્ય અહંકાર તત્વ કરે છે. દુનિયામાં બહુ થોડા માણસો તદ્દન જુદી માટીના હોય છે. તેમને ફિકર હોય છે કે પ્રભુ ક્યારે મળે. આ આધિદૈવિક ચિંતા છે. આ ચિંતા દરેકને હોવી જોઈએ. ચિંતા અને ચિંતન બંને જુદા છે. ચિંતાનો સ્થૂળ અર્થ જગતના વિષયોનું વારંવાર સ્મરણ કરવું એવો છે. તેમાં કંઈક મેળવવાની ઈચ્છા હોય તેથી ચિંતા સકામ છે. જ્યારે ચિંતન શબ્દનો અર્થ ભગવત સ્મરણ કરવું એવો થાય છે. જ્યારે માણસનો વિચાર જગતના પદાર્થોમાંથી હટીને ભગવત સ્વરૂપના સૂક્ષ્મ વિચારમાં મળી જાય છે ત્યારે તેને ચિંતન કહેવાય છે. ચિંતન નિષ્કામ છે. બીજા શબ્દોમાં એને ભાવના કહેવાય. ભાવના એટલે ભગવત વિષયક ચિંતન. શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં ચિંતન, સ્મરણ અને ધ્યાનની સુંદર સમજણ આપી છે. જ્યારે આપણે પ્રયત્નપૂર્વક આપણા ચિત્તને પ્રભુના નામ સ્મરણમાં લગાડીએ ત્યારે તેને ચિંતન કહેવાય. આવો ચિંતનનો પ્રયત્ન ટેવ બની જાય, તેમાં થોડો પ્રેમ ઉમેરાય એટલે વિના પ્રયત્ને ચિત્ત પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે. આમ નામ સ્મરણની ક્રિયા સતત આપોઆપ ચાલે ત્યારે તે સ્મરણ કહેવાય. આ સ્મરણની ક્રિયા સાથે જે ભગવત નામનું રટણ થતું હોય ત્યારે નામમાં બિરાજેલા નામી એટલે કે નામમાં બિરાજેલા પ્રભુ સ્વરૂપ અને લીલા અને ભાવના પણ થવા લાગે ત્યારે તેને ધ્યાન કહેવાય. શ્રી વલ્લભ નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ચિંતા કદી કરવી નહીં. તાદ્રશી જન સાથે મળી નિવેદનનું સતત સ્મરણ કરવું. અંગ્રેજીમાં કહેવત છે કે માણસ કામથી નથી મરતો પણ ચિંતાથી મરે છે. આપણે જાણીએ છીએ કે આ જગત પ્રભુનું બનાવેલું છે. એની ઈચ્છાથી સર્વ કંઈ થાય છે. જીવનું ધાર્યું કશું જ થતું નથી, છતાં મૂર્ખ જીવ ખોટી ચિંતાઓ કરે છે. શ્રી દયારામભાઈ પણ કહે છે, જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. છતાં આપણે જગતની ચિંતા કરીને ફરીએ છીએ. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે આ મનુષ્ય અવતાર પરમ દુર્લભ છે. કલયુગમાં ઘણા દોષો છે પણ એક ઉત્તમ ગુણ પણ છે. આ દેહથી પ્રભુની સેવા કરવી. અનેક છિદ્રોવાળા ઘડામાંથી પાણી ટપકી જાય તેમ આપણું આયુષ્ય પણ ક્ષણે ક્ષણે ઘટતું જાય છે. એ સ્થિતિમાં જે આયુષ્ય મળ્યું છે તેનો પૂરેપૂરો ઉપયોગ ચતુર વૈષ્ણવે ભગવાનના ચરણારવિંદમાં ચિત્ત લગાડી સેવા સ્મરણ કરવા જોઈએ. પ્રભુ કૃપા, આત્મનિવેદન સહિત સેવા,
ભગવદીઓનો સંગ અને પ્રભુમાં દ્રઢ શરણાગતિ. ચિંતા દૂર કરવા આ 4 બાબતો શ્રી મહાપ્રભુજીએ બતાવી છે. પ્રભુ કૃપાનિધિ છે, જેમાં જીવનું કલ્યાણ હોય તે જ કરે છે. પ્રભુ ભક્તના સકલ દોષ હરી લે છે, કારણ કે તે હરિ છે. શરણાગતનું રક્ષણ કરવું હરિનો ધર્મ છે. ભગવદીઓનો સંગ કરી સેવા સ્મરણ કરતા જે જીવન વિતાવે છે તેની સર્વ ચિંતાઓ શ્રી હરિ હરી લે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજી નો એક ગુણ છે કે શ્રી યમુનાજી થાક પણ મટાડે છે અને અલૌકિક દેહની પ્રાપ્તિ પણ કરાવે છે. શ્યામ સુંદરની એક સુંદર લીલા જોઈએ तो एक गोपी एक वृक्ष के नीचे ध्यान लगा बैठ जाती है. कान्हा को सदा ही शरारतें सूझती रहती है. कान्हा कभी उस गोपी को कंकर मारकर छेड़ते हैं, कभी उसकी चोटी को कंकर मारकर छेड़ते, कभी उसकी चोटी को खींच लेते हैं, तो कभी अलग अलग पक्षियों और जानवरों की आवाज निकालकर उसका ध्यान भंग करते हैं. गोपी खींचकर कान्हा से कहती है, मोहन, तुम मेरे ध्यान साधना में भंग क्यों डालते हो? मुझे देवी के दर्शन करने हैं, मुझे उनसे कुछ वर मांगना है. गोपी के मन में कान्हा के लिए इतना प्रेम है कि कान्हा से छिपा लेती है. कान्हा उस भोली गोपी को अपनी बातों में उलझा लेते हैं. अरे मूर्ख, ऐसे ध्यान करने से ईश्वर नहीं मिलते. उनको प्रसन्न करने के लिए उनको बहुत कुछ खिलाना पड़ता है. तो कल सुबह बहुत सारे मिष्टान ले मंदिर में आना, फिर मैं तुम्हें देवी दर्शन की विधि बताऊंगा. देवी प्रसन्न हो गई तो तुम्हें वर देंगी और तुम्हारी मनोकामना पूर्ण होगी. अगले दिन प्रातः गोपी बहुत से मिष्टान लेकर मंदिर में पहुंच जाती है. देवी की प्रतिमा के समक्ष सब रख धूप दीप कर बैठ जाती है. कान्हा अपने सखाओं संग वहां पहुंच जाते हैं. गोपी कान्हा को देख बहुत प्रसन्न होती है. कान्हा बरसाना की ओर इशारा करके बोलते हैं, उन देवी का स्थान जगत में सबसे ऊपर है. उनके दर्शन तो बड़े बड़े ऋषि मुनियों को दुर्लभ है. वो देवी तेरी मनोकामना पूर्ण करेगी, परंतु तुम्हें पहले मुझे प्रसन्न करना होगा, तभी मैं तुमको देवी के दर्शन करवाऊंगा. कान्हा, तुमको प्रसन्न कैसे करूं? मैं जो सब स्वादिष्ट मिष्टान लाई हूँ, ये सब मुझे और मेरे सखाओं को खिला दे. यानी तू जो सब मिष्टान लाई है वो मुझे और मेरे सखा को खिला दे. नहीं कान्हा, ये तो सब देवी पूजन है तू है. चल छोड़, फिर तुझे देवी दर्शन नहीं होंगे. अपनी कामना भूल जा तू. गोपी ये भी चाहती है कि उसके प्रियतम कान्हा ये सब मिष्टान पाले, परंतु मन में अभी देवी दर्शन की लालसा भी है. गोपी की स्थिति विचित्र हो रही है. कान्हा कहते हैं कि गोपी देख, मेरे पास शक्ति है, मैं किसी भी देवी देवता को अपनी इच्छा अनुसार बुला सकता हूँ. कान्हा, तुम मुझे मूर्ख बना रहे हो. अपने माखन से सने हुए मुख को साफ करने की शक्ति तो तुम में है नहीं. मैं ही मूर्ख रही जो तुम्हारी बातों में आ गई. अब तुम भाग जाओ यहाँ से और मुझे देवी दर्शन करने दो. कान्हा ललचाई दृष्टि से मिष्टान की ओर देखते हैं. गोपी खींचकर उनको मारने को दौड़ती है. कान्हा उसको पकड़ लेते हैं और उसकी आंखें बंद कर देते हैं. गोपी को श्री राधा के दिव्य स्वरूप के दर्शन होते हैं. गोपी और उनको अपनी मनोकामना बताती है और श्री जो मंद मंद मुस्काती है. वो उनका तेज सहन नहीं कर पाती और मूर्छित हो जाती है. कान्हा और उनके शरारती मित्र मंडली के शोर से चेतना लौटने पर एक बार तो गोपी बहुत प्रसन्न होती है. उसको देवी दर्शन की स्मृति रहती है, परंतु अपने खाली बर्तन और सब मिठाई खत्म देख वो अत्यंत क्रोधित हो जाती है और उन सबको मारने को दौड़ती है. भोली गोपी क्या जानती है कि जिसे वो प्रेम भी करती है और जिसकी उद्यम से भी खींच जाती है, वही पूर्ण परमेश्वर है, जो उसकी मनोकामना को पूर्ण करने हेतु उसे कैसे भी ठग लेते हैं. ऐसे श्याम सुंदर की सुंदर सुंदर लीलाएं हैं. बोलो श्री वल्लभाधीश की जय. श्याम सुंदर श्री यमुने महारानी जू की जय. श्री गिरिराज धरण की जय. વાલા વૈષ્ણવો, આપણે વ્રજની વાત કરી રહ્યા છીએ તો શ્રી યમુનાજીના સ્વરૂપને, શ્રી ઠાકોરજીની માન લીલાને એક નવા જ રૂપમાં સમજીએ. મથુરાનો વિશ્રામ ઘાટ એ 84 ક્રોશ ધામનો પ્રથમ દરવાજો.
અને શ્રી સ્વામિનીજીનો નિકુંજ દ્વાર. એક સમયે શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું કે પ્રભુ, આજે મને આપણી લીલામાં વધારો કરે તેવી નૂતન લીલા કરવાનું ઘણું જ મન છે. તેથી શ્રી પ્રભુએ પૂછ્યું કે કેવી લીલા પ્રિય? શ્રી સ્વામિનીજી કહે, પ્રભુ, હું ઘણી વખત માન કરું છું ત્યારે આપ મારું માન છોડાવો છો, પણ આજે મારી ઈચ્છા એવી છે કે આપ મારા સ્વરૂપમાં માન કરો અને હું આપના સ્વરૂપમાં આપનું માન છોડાવું. આ સાંભળી શ્રી ઠાકોરજી કહે કે અમે પુરુષો માન નથી કરતા, કારણ કે અમારું માન છોડાવવું ઘણું જ અઘરું છે, માટે આપ આવી ઈચ્છા કરવી છોડી દો. પરંતુ શ્રી સ્વામિનીજી માન્યા નહીં. તેથી શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ લીધું અને માન કરી એકાંત કુંજમાં બિરાજ્યા. શ્રી સ્વામિનીજી ઠાકોરજી સ્વરૂપે મનાવવા ચાલ્યા. અસંખ્ય પ્રયત્ન અને અપાર ચાતુર્ય બાદ પણ શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી ઠાકોરજીને મનાવી ન શક્યા. તેમણે પોતાની અંતરંગ સખીઓની પણ મદદ લીધી, પરંતુ સ્વામિનીજી સ્વરૂપ શ્રી ઠાકોરજી માન્યા જ નહીં. આથી શ્રી ઠાકોરજી સ્વરૂપ શ્રી સ્વામિનીજી ગભરાઈ ગયા. હવે શું કરવું? કઈ રીતે બીજા સ્વરૂપનું માન છોડાવવું? ત્યાં જ બીજી સખી કહે, ચાલો રાધેજુ, આપણે શ્રી યમુનાજીને વિનંતી કરીએ કે તેઓ શું આપણને મદદ કરશે. એટલે શ્રી ઠાકોરજી સ્વરૂપ શ્રી સ્વામિનીજી શ્રી યમુનાજી પાસે પધાર્યા ને સર્વે વાત જણાવી. આવી અનોખી અને અદ્ભુત લીલા વિશે સાંભળીને શ્રી યમુનાજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે કહ્યું કે તેઓ શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી ઠાકોરજીનું માન છોડાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરશે, પરંતુ માન કરનાર સ્ત્રી રૂપે હોવી જોઈએ અને માન છોડાવનાર પુરુષ રૂપે હોવો જોઈએ. આ સાંભળીને શ્રી સ્વામિનીજીએ પોતાના મુકુટ કાચરીના શ્રૃંગાર, શ્રી ઠાકોરજી રૂપી તમામ વસ્ત્રો સહિત શ્રૃંગાર શ્રી યમુનાજીને પરિધાન કરાવ્યા. ત્યારબાદ શ્રી યમુનાજી શ્રી સ્વામિનીજીને સાથે લઈ કુંજમાં શ્રી ઠાકોરજી પાસે પધાર્યા. શ્રી સ્વામિનીજી કુંજની બહાર ઉભા રહ્યા અને શ્રી યમુનાજી કમળ કળીની માળા હાથમાં લઈ શ્રી ઠાકોરજીનું માન છોડાવવા માટે કુંજમાં અંદર પધાર્યા. અને પોતાના જેવા બીજા કૃષ્ણ રૂપી શ્રી યમુનાજીને જોઈ શ્રી ઠાકોરજી હસતા હસતા શ્રી યમુનાજીને ભેટી પડ્યા. એ બોલ્યા કે મારે તો શ્રી સ્વામિનીજી સાથે માન હતું, આપની સાથે ન હતું. શ્રી ઠાકોરજીનું માન છૂટવાથી શ્રી યમુનાજીને ઘણો જ આનંદ થયો. આનંદની અવધિમાં કમલમાળા શ્રી યમુનાજીના કરકમલમાં જ રહી ગઈ. જ્યાં અતિશય આનંદ હોય ત્યાં કંઈ ન ભૂલાય તો જ નવાઈ. શ્રી ઠાકોરજીનું માન છૂટેલું જોઈ શ્રી સ્વામિનીજી સહિત સર્વે વ્રજ ભક્તોએ ને અત્યંત આનંદ થયો. તેમણે શ્રી યમુનાજીને વિનંતી કરી કે પ્રિય યમનેજુ, આ શ્રૃંગાર સદાને માટે હવે આપ ધારણ કરી રાખો. શ્રી સ્વામિનીજીની પ્રેમ ભરી વાત માનીને તે દિવસથી આ સુધી શ્રી યમુનાજીએ મુકુટ કાચરીનો શ્રૃંગાર ધારણ કરેલો છે. શ્રી યમુનાજીનો પુષ્ટિ માર્ગમાં ખૂબ જ મહત્વ છે. પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજી પ્રભુના સમાન ગુણધર્મ વાળા છે. તેથી શ્રી યમુનાજીના દર્શન થતાની સાથે શ્રી ઠાકોરજીનું સ્મરણ થાય છે. શ્રી ઠાકોરજીએ જીવોને આપવા માટે યમુનાજીના હૃદય કુંજમાં પોતાના ગુણો સહિત શ્રી ઠાકોરજીના ગુણો, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ ધર્મ સહિતના ઐશ્વર્યનું, જે પુષ્ટિ માર્ગીય સિદ્ધિઓ છે, તેનું દાન કરેલું છે. શ્રી યમુનાષ્ટકના 8મા શ્લોકમાં શ્રી યમુનાજીનું મહાત્મ્ય બતાવેલું છે અને 9મા શ્લોકમાં ફલશ્રુતિ કહી છે. શ્રી યમુનાજી જીવ અને શ્રી ઠાકોરજી વચ્ચેના રૂપ છે, જ્યારે માર્ગરૂપ છે. જ્યારે જીવ શ્રી વલ્લભના માધ્યમ દ્વારા શરણે આવે છે ત્યારે સૌથી વધુ ખુશી શ્રી યમુનાજીને થાય છે અને તે પ્રભુ પાસે જઈ તેમને વિનંતી કરે છે કે જે જીવ શરણે આવ્યો છે તેને આપના દલમાં સામેલ કરો. પૃથ્વી ઉપર કોઈ શ્રેષ્ઠ સરિતા હોય તો તે શ્રી ગંગાજી છે, જેમના દર્શન માત્ર કરવાથી મનુષ્યનો મોક્ષ થઈ જાય. પણ આપણા શ્રી ભાનુ તનૈયા એ કોઈ સરિતા નથી. એ ફક્ત સરિતા નથી, તે તો સ્વયં શ્રી ઠાકોરજીની પરમ સખી છે. તેમના દર્શન, વંદન, સ્પર્શ અને પાન માત્રથી મનુષ્યના ભવના બંધનો છૂટી જાય છે અને વૈષ્ણવજન શ્રી યમુનાજીની કૃપાથી ફરી શ્રી ઠાકોરજીના ચરણારવિંદને પ્રાપ્ત કરે છે. એટલે જ કહેવાય છે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. વાલા વૈષ્ણવો, થોડોક વ્રજરજનો મહિમા જાણી લઈએ. હૃદયને હચમચાવી મૂકે, વાંચતા વાંચતા આંખો ભીની થઈ જાય એવો શ્રી ગુસાઈજીનો એક પ્રસંગ છે. એટલે આ પ્રસંગ સાંભળીને આંખમાં આંસુ આવી જશે એવું આ પ્રસંગ છે. શ્રી ગુસાઈજી એક વખત શ્રી ગિરિરાજની તળેટીમાં શ્યામ ઢાકમાં બિરાજતા હતા. તેમની સાથે જ્યેષ્ઠ પુત્ર
શ્રી ગિરધરજી પણ હતા. તે વખતે એક ચમાર ત્યાંથી એક મરેલા ગધેડાને તાણીને લઈ જતો હતો. એ જોઈને શ્રી ગુસાઈજીએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી, અરે ગોवर्धन, देखो देखो, यह गधा महाभाग्यवान है. मृत्यु के बाद भी रज रज में लौटने का सौभाग्य उसने पाया है. श्री गुसाईजीने પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને વહાલથી ગોवर्धन કહીને બોલાવતા. જી કાકાજી, સચ કહા. गोवर्धन, હવે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે, गोवर्धन, मुझे भी ऐसे ही अग्नि संस्कार के लिए ले जाना. શ્રી ગિરધરજી તો આ વચન સાંભળીને અવાચક બની શ્રી ગુસાઈજીના મુખારવિંદને જોઈ રહ્યા. સંવત 1642 મહાવદ સાતમ આપશ્રીએ સમગ્ર પરિવારને શ્રી ગિરરાજી પર બોલાવ્યા. શ્રી ગિરધરજીનો હસ્ત પકડી શ્રીનાથજી નજીક લાવ્યા. શ્રી ગુસાઈજીએ નતમસ્તકે બે હાથ જોડી દાસ ભાવે વિનંતી કરી, બાબા, હે કૃપાનાથ, આ વંશ આપનો જ છે. તેની લાજ પણ આપે જ રાખવાની છે. એની લાજ પણ આપ જ છો. શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી, કાકાજી, તમે નિશ્ચિંત રહેજો, હું તેમનો કદી ત્યાગ નહીં કરું. બાળકો સામે જોઈ આજ્ઞા કરી, શ્રીજી બાબા આપણું સર્વસ્વ છે, તેમને કદી પીઠ કરશો નહીં. શ્રી મહાપ્રભુજીની મેંડમાં કંઈ પણ ન્યૂનતા ન થાય તેમ વર્તજો. તમે સૌ શ્રી ગિરધરજીની માન મર્યાદામાં સંપીને રહેજો. સૌને સ્નેહભર્યા નેત્રોથી વિદાય આપી ગોવિંદ સ્વામીને કહ્યું, ગોવિંદાસ, ચાલો નિજલીલામાં જઈએ. શ્રી શ્યામ સુંદર આપણી રાહ જોઈ રહ્યા છે. રાસવિલાસનો સમય થવા આવ્યો છે. આપ શ્રી ગિરિરાજીના મુખારવિંદ પાસે પધાર્યા. શ્રી ગિરિરાજી આપની ઈચ્છા જાણી પોતાના નિકુંજના દ્વાર ખોલી નાખ્યા. આપ શ્રી ગોવિંદ સ્વામી સાથે અંદર પધારવા લાગ્યા. શ્રી ગિરધરજી પણ સાથે થયા. કાકાજીએ આજ્ઞા કરી, ગોवर्धन, તમારે હજુ વાર છે. આવું પણ ન લો, તેનો જરૂરી અગ્નિ સંસ્કાર, અંતિમ સંસ્કાર કરજો. શ્રી ગિરધરજીને શ્યામ ઢાકવાડી કાકાજીની અંતિમ ઈચ્છા યાદ આવી. દિલ ભરાઈ આવ્યું. ચોક્કસ શ્રી ગિરધરજીએ ઉપરણાને વ્રજરજમાં શ્રીનાથજી આ રીતે કર્યું જેવી આજ્ઞા શ્રી ગુસાઈજીએ કરી હતી. જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ, જુગ જુગ રાજ કરો. આવો વ્રજરજનો મહિમા છે. વ્રજયાત્રામાં વૈષ્ણવો જતા હોય ત્યારે પણ કાંઈ પણ લાગે કરે એટલે વ્રજરજ લગાડી લે, એટલે એમને લાગેલું પણ મટી જાય. અને આ વ્રજરજ આંખે લગાડવાથી અંતરચક્ષુ ખુલી જાય. આ વ્રજરજને હૃદયે લગાડવાથી હૃદય ચક્ષુ ખુલી જાય. આપણા આત્માના દ્વાર ખુલી જાય. એટલો બધો વ્રજરજનો મહિમા છે. એટલે જ કહેવાય છે, વ્રજ મેરે મન ભાઈ એસી વ્રજ મેરે મન ભાઈ. વ્રજની વાત કરતા શ્રી ગિરિરાજજીની સુધી તરત જ આવે અને શ્રી ગિરિરાજજી 5 સ્વરૂપે ભૂતલ પર બિરાજે છે. એક તો ગૌ એટલે કે ગાય સ્વરૂપે, બીજા સર્પ સ્વરૂપે એટલે કે શ્રેષ્ઠ સ્વરૂપે, ત્રીજા ગ્વાલ સ્વરૂપે, ચોથા સિંહ સ્વરૂપે અને પાંચમા રત્ન સ્વરૂપે. વ્રજ એ ભગવાન શ્રી કૃષ્ણનું નિજ સ્થાન તેમજ નિત્ય લીલા સ્થાન છે. આવા વ્રજમાં શ્રી ગોવર્ધન ધરણ બિરાજે છે. ગોવર્ધન પ્રભુ જતીપુરા ગામમાં બિરાજે છે, જે મથુરાથી 20 કિલોમીટર દૂર છે. જતીપુરા ગામને ઘણા ગોપાલપુર તરીકે પણ ઓળખે છે. ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં 11 વર્ષ 52 દિવસ વિવિધ લીલાઓ કરી. તેમાં શ્રી ગિરિરાજ ગોવર્ધન પણ શ્રી ઠાકોરજીના ચરણારવિંદના સ્પર્શથી મોદિત થયા. વ્રજ પરિક્રમા અહીંથી શરૂ થાય છે. પૃથ્વી ઉપર આવેલા બધા પર્વતોએ તેમના આધિદૈવિક સ્વરૂપે પ્રકટ થઈને શ્રી ગોવર્ધનનું પૂજન કરીને તેમને શ્રી ગિરિરાજજીને પદવી આપી છે, જે ગોલોક ધામના મુકુટ સમાન છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગોવર્ધન એટલે શ્રી એટલે આધિદૈવિક લીલાત્મક, ગો એટલે ઇન્દ્રિય, શ્રી ઠાકોરજી અને વ્રજ ભક્તોના ઇન્દ્રિય સ્વરૂપ, વર એટલે શ્રેષ્ઠતા સૂચક, ધન એટલે સર્વસ્વ સૂચક. એટલે ગર્ગ સંહિતામાં શ્રી ગોવર્ધનજીનું કદ 8 યોજન લાંબુ, 2 યોજન ઊંચું અને 5 યોજન પહોળું કહ્યું છે. સારસ્વત તે 14 કોષ લાંબુ. શ્રી ગિરિરાજજીનું પ્રાકટ્ય ગોલોકધામમાં થયું હતું. ગિરિરાજજીમાં આદિશિખર રાધાકુંડથી દાનઘાટીનો વિસ્તાર, કૃષ્ણ અવતારમાં ભગવાને લીલા કરેલી મધ્ય શિખર, શ્રી ગોવર્ધનથી સુરભીકુંડનો સુધીનો વિસ્તાર. ત્યાં શ્રીનાથજી સ્વરૂપે ભગવાન અહીં લીલા કરી રહ્યા છે.
અને બ્રહ્મ શિખર સુરભિકુંડથી અપ્સરાકુંડ સુધીનો વિસ્તાર એ હવે પછી ભગવાન અહીં લીલા કરશે. ગોવર્ધન લીલા વખતે ભગવાને સ્વયં કહ્યું કે હું જ શૈલ પર્વત છું. મહાન સપ્તઋષિઓ પૈકીના એક પુલસ્ય મુનિના પ્રયત્નોથી તેમનું આગમન વ્રજમાં થયું. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો પ્રભુનું પૂજન મુખારવિંદ ઉપર અથવા સુરભિકુંડ પાસે 56 ભોગ સ્થળે કરે છે. ગિરિરાજીનું પૂજન સવારે મંગલા આરતી પછી થઈ શકે છે. પૂજનમાં દૂધનો અભિષેક થાય છે. શ્રી ઠાકોરજીને અભિષેક પછી ધોતીઓ પણ ધરાવાય છે અને ઠાકોરજીને ધરાવેલો ભોગ પ્રસાદ રૂપે વ્રજવાસીઓને લેવડાવાય છે. શ્રી ગિરિરાજીની પૂજાથી મનના મનોરથો પૂર્ણ થાય છે. ગિરિરાજીની પરિક્રમા કરવાથી અનિષ્ટનું નિવારણ થાય છે. શ્રદ્ધાપૂર્વક પૂજન કરવા અને દંડવત કરવા પરિક્રમા કરવી. 9 કોશી 27 કિલોમીટરની છે. 7 કોશી પરિક્રમા પ્રખ્યાત છે. આ પરિક્રમા 29 કિલોમીટરની છે. આન્યો રાવતા ચંદ્ર સરોવરનો 2 કોસનો ભાગ છોડી દેવાય છે. 5 કોસ પરિક્રમાની વાત કરીએ તો તે 15 કિલોમીટરની છે. રાધાકુંડનો ભાગ છોડી દેવાય છે. પરિક્રમા ખુલ્લા ચરણે ચાલીને કરવી. જમણો હાથ ગિરિરાજી તરફ રહે તે પ્રમાણે કરવી. દંડવતી પરિક્રમા દંડવત કરતા જઈને પણ થાય છે. શ્રી ગિરિરાજીના મુખારવિંદ સામે શ્રી મહાપ્રભુજીની બેઠક છે. શ્રી મહાપ્રભુજીના બેઠકની તરત જ પાછળ શ્રી ગુસાઈજીના બેઠકજી છે. શ્રીનાથજીનું મંદિર મધ્ય શિખર પર છે. પુરણમલ ક્ષત્રિય અને હીરામણી મિસ્ત્રીએ આ મંદિર સિદ્ધ કરાવ્યું છે. તુલસી ક્યારા મુખારવિંદ તરફ જતા આવે છે. ગોસ્વામી બાળકોનું સમાધિ સ્થળ અસ્થિ નિક્ષેપ ગોસ્વામી બાળકોના અહીં પધરાવવામાં આવે છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. એટલે આ રીતે વ્રજનો મહિમા અપરંપાર છે. એટલે જ કહેવાય છે ને કે વ્રજ તજ અનત ન જઈએ. આપણું ઘર એ પણ વ્રજ છે. એ આપણે ભૂલવું ના જોઈએ. કારણ કે આપણી માથે ઠાકોરજી બિરાજે છે એટલે એ ઘર વ્રજ જ છે. બસ આપણને એનો અનુભવ થવો જરૂરી છે. એટલે તો શ્રી મહાપ્રભુજીએ બધા વૈષ્ણવોને માથે ઠાકોરજી પધરાવ્યા છે કે પ્રભુ જ્યાં બિરાજે એ વ્રજ બની જાય. એ હેતુથી જ આવો વ્રજનો મહિમા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે જોઈશું કે રાધાજી ઠાકોરજીને પૂછે છે કે ગોલોકધામમાં જ્યારે આપનો સર્વલીલા પરિકર આપની સાથે છે ત્યારે અનાયાસે આપને આ શું થઈ ગયું? આપની આંખોમાં અશ્રુ કેમ? તો ઠાકોરજી શું જવાબ આપે છે તેનું આપણે ભાવ દર્શન કરીશું. એવું તે શું થયું હશે કે ઠાકોરજી આટલા બધા દુખી છે? સ્વામિનીજી એમનો લીલા પરિકર બધા ઠાકોરજી પાસે છે, છતાં પણ ઠાકોરજી કોને યાદ કરીને દુખી થયા છે તેનું ભાવ દર્શન આપણે કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ભગવદીઓ વર્ણન કરે છે કે એકવાર ગોલોકધામમાં ભગવાન શ્રી રાધાજી સાથે રાસ કરી રહ્યા હતા. સુંદર વાજિંત્રો વાગી રહ્યા હતા. સૌને ખૂબ આનંદ આવી રહ્યો હતો. રાધાજી અને બધી સખીઓ નૃત્ય કરી રહી હતી. યુવતીઓના અનેક મંડળો છે. પ્રિયા પ્રીતમ બંનેને નૃત્ય કરતા એટલો આનંદ આવી રહ્યો છે કે જાણે બંને એકબીજામાં ખોવાઈ ગયા છે, જાણે પોતાની જાતને ભૂલી ગયા છે. શ્રી ઠાકોરજી અને રાધાજી બંને એકબીજાની સંગમાં હોવાથી બંને ખૂબ આનંદમાં છે. પરંતુ થોડી વારમાં રાસ કરતા કરતા પ્રભુનું મુખ ગંભીર થઈ ગયું. એમની આંખો ધીરે ધીરે અશ્રુથી ભરાવા લાગી. એ જ સમયે રાધાજીની દ્રષ્ટિ પ્રભુના મુખારવિંદ પર પડી. શું જોયું? પ્રભુનું ગંભીર મુખારવિંદ અને આંખોમાં આંસુ. શ્રી રાધાજી સાથે હોય અને પ્રભુ રાસ કરતા હોય ત્યારે તો એમને ખૂબ આનંદ આવે છે. આજે આમ કેમ? પ્રભુના હૃદયમાં કોઈ પીડા તો નથી થઈ રહી ને? પ્રભુ એક ક્ષણ માટે થોભી જાઓ.
રાધાજીએ કહ્યું અને રાસ અટકી ગયો. ગોપીઓ પૂછે છે, પ્યારીજી શું થયું? રાસ કેમ અટકાવ્યો? જોયું તો પ્રભુ એક ખૂણામાં આંખમાં અશ્રુ સાથે અને ગંભીર મુખારવિંદ સાથે ઊભા છે. એમના મુખ પર અવનવા ભાવ દેખાઈ રહ્યા છે. રાધાજી પૂછે છે, પ્રભુ, ગોલોકધામમાં જ્યારે આપનો સર્વલીલા પરિકર આપની સાથે છે ત્યારે અનાયાસ આપને આ શું થઈ ગયું? આપની આંખોમાં અશ્રુ કેમ? સાંભળતા ભગવાન તો નાના બાળકની જેમ જોર જોરથી રડવા લાગ્યા. એ જોઈને રાધાજીની આંખોમાં પણ આંસુ આવી ગયા. પ્રિયા પ્રીતમ બંનેની આંખોમાં આંસુ જોઈને ત્યાંનો પૂરો લીલા પરિકર, વૃક્ષો, લતાપતા બધા જાણે રડવા લાગ્યા. પ્રભુ, કૃપા કરીને બતાવો ને કે અમારાથી શું ભૂલ થઈ ગઈ છે? આપ આટલો વિલાપ કેમ કરો છો? રાધાજી, આજે મને કોઈકની યાદ આવી રહી છે. એટલી યાદ આવી રહી છે કે મારાથી એ પીડા સહન થતી નથી. તેથી આંખોમાં આંસુ આવી ગયા છે. કૃપાનાથ, આ ગોલોકધામમાં આપનો પૂરો પરિકર છે. હું પણ અહીં છું, તો પછી એવું કોણ છે કે જેની યાદ આજે આપને સતાવી રહી છે? રાધે, શું બતાવું? કેટલાક જીવ એવા છે જે મારા રાસલીલાના જીવો છે, પરંતુ કોઈને કોઈ અપરાધવશ ભૂતલ પર ગયા છે. એમની આજે મને ખૂબ યાદ આવી રહી છે. રાધાજીએ આંખો બંધ કરી લીલામાંથી જે જીવો ભૂતલ ઉપર ગયા હતા એમના દર્શન કર્યા. જોયું તો જેમને પ્રભુ યાદ કરીને રડી રહ્યા હતા એ જીવો ભૂતલ ઉપર જઈને પ્રભુને ભૂલી ગયા છે. પ્રભુથી વિછોડેલા એ જીવોને પ્રભુ નથી ભૂલ્યા. એ જીવો પ્રભુને યાદ નથી કરતા, પણ પ્રભુ એમને યાદ કરે છે. આ મારો જીવ છે. રાધાજી વિચારે છે કે એ જીવો તો પ્રભુને ભૂલીને સંસારમાં મન લગાવી બેઠા છે. એમની પાસે પ્રભુને માટે સમય પણ નથી. જ્યારે પ્રભુ આ વાત જાણશે ત્યારે એમને કેવું લાગશે? જે જીવો માટે પ્રભુ તડપી રહ્યા છે એ લીલાથી અલગ થયેલા જીવોને પ્રભુ પોતાના ગોપીજનોને મળે છે. એ સુખ આપવા તત્પર છે, જ્યારે એ જીવોના જીવનમાં તો હવે પ્રભુને માટે કોઈ જગ્યા જ નથી રહી. આ વાત પ્રભુ જાણશે ને ત્યારે એમને કેવી પીડા થશે? રાધાજી કહે છે, પ્રભુ, આપ ખોટું ન લગાડતા, પણ એ જીવો તો આપને ભૂલી ગયા છે. એમણે પોતાનું મન સંસારમાં લગાવી દીધું છે. એ નથી આપને યાદ કરતા કે નથી આપની પાસે ફરી આવવાની ઈચ્છા કરતા. આપની આંખમાં જેને માટે અશ્રુ આવ્યા છે એ જીવો પાસે તો આપને યાદ કરવાનો કે આપનું નામ લેવાનો પણ સમય નથી. પ્રભુ કહે છે, ગમે તેવો તોય એ મારો જીવ છે. એ ભલે ભૂલ્યો છે, પણ એને માટે હું શું કરું એ મને બતાવો. જ્યાં સુધી એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી મારા સ્વરૂપનું જ્ઞાન પણ નહીં થાય. જો હું એને મારા સ્વરૂપનું જ્ઞાન કરાવવા ઈચ્છું તો મારા સ્વરૂપનું વર્ણન મારા સિવાય કોઈ કરી શકે નહીં. એ માટે મારે સ્વયં ભૂમિમાં અવતરિત થવું પડશે. પરંતુ એક પ્રશ્ન છે, હું સ્વયં ભૂતલ ઉપર જાઉં તો હું પોતે તો મારા સ્વરૂપના મહાત્મ્યને વર્ણવી ન શકું. હે પ્રિયાજી, આપ મને જાણો છો. મને શું ગમે છે અને શું નથી ગમતું, મને શું પ્રિય છે અને શું પ્રિય નથી, શામાં મારું સુખ છે અને શામાં નથી. હું તો મારી સેવાનો ક્રમ જીવોને બતાવી ન શકું, પણ હું આપને વિનંતી કરું છું કે હું ભૂતલ ઉપર સ્વયં શ્રીનાજી રૂપથી પ્રકટ થાઉં તો આપ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થાવ. આચાર્ય સ્વરૂપે, ગુરુ સ્વરૂપે પ્રકટ થઈને આપ જ જીવોને મારી ઓળખાણ કરાવો. મારાથી દૂર થયેલા જીવોને મારો પરિચય કરાવી એમને મારું સુખ, મારો આનંદ શામાં છે તે જણાવો. ગુરુ રૂપથી ભૂતલ ઉપર પધારીને આપે જીવોને મારી સાથે જોડી દો. મારાથી બિછોડેલા જીવોને મારી સન્મુખ કરી દો. મારા સુખનો વિચાર આપના સિવાય કોઈ કરી શકશે નહીં. અને શ્રી ઠાકોરજી શ્રીનાથજીના રૂપમાં પ્રકટ્યા અને શ્રી સ્વામીનીજી શ્રી વલ્લભના રૂપમાં પ્રકટ થયા. વલ્લભે શ્રીનાથજીનું પ્રાકટ્ય શ્રી ગિરિરાજજીમાંથી કરાવ્યું અને શ્રીનાથજીની સેવાનો પ્રકાર બતાવ્યો. લીલામાંથી બિછોડેલા જીવોને બ્રહ્મ સંબંધ કરાવીને શ્રી ઠાકોરજીના ચરણોમાં સોંપ્યા
આમ શ્રી વલ્લભનું સ્વરૂપ શ્રી સ્વામિનીજીનું છે. શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય ક્યાં થયું? તો કહે ચંપારણ્યમાં. ચંપારણ્ય એટલે શું? ચંપાનું વન. શ્રી મહાપ્રભુજી તુલસીના વનમાં ન પ્રકટ્યા, બીજા કોઈ વનમાં ન પ્રકટ્યા, અને પ્રાકટ્ય લીધું તો ક્યાં લીધું? ચંપારણ્યમાં. શ્રી લક્ષ્મણ ભટ્ટજી કાશીમાં બિરાજી રહ્યા હતા, તો ત્યાંથી આવતા રસ્તામાં ચંપારણ્યમાં ઇલ્લમાં ગારુજીને પ્રસવ થયો અને ત્યાં પ્રાગટ્ય થયું. કારણ ચંપાના પુષ્પમાં એક વિશેષતા છે. ચંપા તુજમે તીન ગુણ, રૂપ રંગ અરુવાસ, પર એક અવગુણ ऐसो जो भ्रमर न આવે પાસ. ચંપાના પુષ્પમાં 3 ગુણ છે. સુંદર રૂપ છે, રંગ છે, સુંદર સુગંધ પણ છે. પરંતુ પુષ્પની પૂર્ણતા ત્યારે થાય છે જ્યારે તેના ઉપર ભ્રમર મંડરાવે. કોઈ વાટિકામાં જઈને એના માળીને પૂછો કે આ વાટિકામાં સૌથી સુંદર પુષ્પ કયું છે, તો કહેશે કે જે પુષ્પ ઉપર સૌથી વધારે ભ્રમર ઉડતા હોય તે સૌથી સુંદર પુષ્પ. પરંતુ આ ચંપાના પુષ્પમાં સુગંધ, રંગ, રૂપ બધું હોવા છતાં રસનો લોભી ભ્રમર એની પાસે જતો નથી. જે ભ્રમર દરેક પુષ્પ પાસે જાય છે એ ચંપાના પુષ્પ પાસે કેમ નહીં જતો હોય? તો કહે છે ચંપક વર્ણી રાધિકા, ગौर और भ्रमर हरि को दास. ધ્યાન આપજો, चंपक वर्णी राधिका और भ्रमर हरि को दास, ये संबंध को जान के भ्रमर न आवे पास. એટલે કારણ આપતા કવિ કહે છે કે ચંપાનો વર્ણ પીત હોય છે, બરોબર એવો જ વર્ણ અમારા શ્રી સ્વામિનીજીનો છે. એ ચંપક વર્ણી રાધિકાના અલૌકિક ભ્રમર, એના રસના ભોગતા તો અમારા શ્યામ સુંદર છે. ભ્રમર તો હરિનો દાસ છે. આ સંબંધનો વિચાર કરી દરેક પુષ્પ પાસે જનાર ભ્રમર ચંપાના પુષ્પ પાસે નથી આવતો. તેથી જ પોતાનું સ્વામીની સ્વરૂપ પ્રકટ કરવાને માટે શ્રી મહાપ્રભુજી પ્રકટ્યા તો ચંપારણ્યમાં પ્રકટ્યા. આપનું આ સ્વામીની સ્વરૂપ છે. એનું પ્રમાણ શું? તો ઠાકોરજીની બાળ લીલાઓમાં એક લીલા છે. રાધાજી હંમેશા શ્યામ સુંદર સાથે હોળી ખેલવા પધારતા. પૂરા ગોકુળમાં ચર્ચા થવા લાગી કે શ્યામ સુંદર અને રાધાજી વચ્ચે પ્રીત થઈ ગઈ છે. વાત આગળ વધતા વધતા વૃષભાનજી અને કીર્તિજી સુધી પહોંચી. એમણે વિચાર્યું કે આવી ચર્ચા આખા ગામમાં થાય એ ઠીક નથી. આપણે ક્યાં તો બંનેનો સંબંધ કરાવી દઈએ અથવા હંમેશ માટે તોડી દઈએ. કીર્તિજી કહે છે કે હું મારી દીકરીના વિવાહ આટલી નાની ઉંમરમાં કરવાનું ઈચ્છતી નથી. એવું કંઈક કરીએ કે એ લોકો જ ના પાડી દે તો પછી કોઈ તકલીફ ન રહે. એમણે એક યુક્તિ કરી નંદરાણીને કહેવડાવ્યું, આજે અમે રાધાજીનો પ્રસ્તાવ લઈને આવીએ છીએ. નંદરાયજી અને યશોદાજી ખૂબ રાજી થયા. વાહ, આપણો કૃષ્ણ જેને પ્રેમ કરે છે એ રાધાનું માગું લઈને કીર્તિજી અને વિશ્વાનજી આવી રહ્યા છે. બંને જણ શગુન લઈને આવ્યા. સગાઈના પ્રસ્તાવ માટે આવ્યા એટલે નંદ ભવનમાં પૂરો દરબાર ભરાયું. શ્યામ સુંદર પણ બિરાજ્યા છે. સુંદર ગજમોતીની માળા શગુનના સ્વરૂપમાં વૃષભાનજીએ શ્યામ સુંદરને પહેરાવી દીધી. કીર્તિજી કહે છે, જુઓ યશોદાજી, આ શગુન તો ત્યારે પૂર્ણ થશે જ્યારે અમે જેવા મોતીની માળા શ્યામ સુંદરને પહેરાવી છે એવા જ મોતીની માળા તમે રાધાને પહેરાવશો. મૈયા વિચારે છે કે આવા મોતી તો આપણી પાસે છે નહીં અને આવા મોતી બજારમાં તો ક્યાંય મળતા નથી. ક્યાંથી લાવીશું? ચિંતામાં પડી ગયા, ઉદાસ થઈ ગયા. યશોદાજીની પાસે રોહિણીજી બેઠા હતા. એ બહુ ચતુર હતા. યશોદાજી ભોળા હતા. રોહિણીજી પૂછે છે, આપ ઉદાસ કેમ થઈ ગયા છો? જોને બહેન, કીર્તિજી પૂરા ગામની સામે શગુન લઈને આવ્યા. એવા મોતીની માળા લાવ્યા કે જેવા મોતી ક્યાંય મળતા પણ નથી. એમણે એ માળા કનૈયાને પહેરાવી. હવે કહે છે કે આવા જ મોતીની માળા તમે રાધાને પહેરાવો તો બંનેનો સંબંધ પાક્કો થાય. હવે જો ના કહીશું તો ગામમાં મોટી ફજેતી થશે. નંદબાવાની પાસે શું આવા મોતી પણ નથી? મોટા રાજા કહેવડાવે છે ને. અને જો મોતી નથી એમ કહીશું તો એ લોકો સગાઈની ના પાડી દેશે. બંને બાજુથી તકલીફ છે, શું કરીશું? રોહિણીજી કહે છે, ચિંતા ન કરો, હું હમણાં કીર્તિજી સાથે વાત કરું છું. કહે છે, કીર્તિજી, આપ શગુન લઈને તો આવ્યા, પણ આપની કન્યા કેવડી છે? તો કહે, 7 વર્ષની. અરે, અમારો કનૈયો તો 5 વર્ષનો છે. કન્યા મોટી છે એટલે આ જોડી બરોબર જામશે નહીં. એમ કરો, તમે આ શગુનની માળા
પાછી લઈ લો. લાવો માળા, ક્યાં છે? માળા પહેરીને તો કનૈયો બહાર ખેલવા જતો રહ્યો છે. યશોદાએ કહ્યું. બધા કનૈયાને શોધવા નીકળ્યા. જોયું તો કનૈયો નંદ ભવનની પાછળ આવેલા બાગમાં જમીનમાં કંઈક વાવી રહ્યો હતો. કનૈયા, શું કરે છે? જમીનમાં બીજ વાવું છું. કનૈયાએ કહ્યું. પ્રભુને પણ ખેતી કરવાનું મન થયું, તેથી એમણે પોતાની મોતીની માળા તોડી અને બધા મોતી જમીનમાં વાવી દીધા. યશોદાજી કહે છે, કનૈયા, પેલી માળા પાછી આપી દે. કઈ માળા? જે હમણાં તને કીર્તિજીએ પહેરાવી હતી. અરે, એ મોતી તો મેં જમીનમાં વાવી દીધા. ક્યાં વાવ્યા છે? બતાવો. બધા કનૈયાની પાછળ ગયા. જોયું તો ભગવાને જ્યાં જ્યાં મોતી વાવ્યા હતા ત્યાં આખું ખેતર મોતીના વૃક્ષોથી ભરેલું હતું. બીજા લોકો તો બીજ વાવે તો મહિનાઓ પછી વૃક્ષ ઉપર ફળ આવે, પણ અહીં તો મોતી જ મોતી છે. યશોદાજી અને રોહિણીજી વિચારે છે કે આવા મોતી આપણી પાસે નથી. એમ માનીને આપણે વિવાહ માટે ના પાડી, પણ જુઓ તો ખરા, આખું ખેતર મોતીઓથી ભરેલું છે. એકવાર સંબંધ તોડ્યો, હવે ફરીથી હા કેવી રીતે કહેવી? યશોદાજી અને રોહિણી ચિંતામાં પડી ગયા. શ્યામ સુંદર કહે છે, તમે ચિંતા કરશો નહીં, હું બધું સંભાળી લઈશ. બધા નંદ ભવનમાં ગયા. રોહિણીજી કહે છે, કીર્તિજી, ભલે કન્યા થોડી મોટી છે, અમારો લાલો થોડો નાનો છે, પણ યશોદાજી કહે છે કે બંનેને એકબીજા માટે આટલો પ્રેમ છે, એકબીજા વગર રહી શકતા નથી, તો આપણે એ બંનેની વચ્ચે શું કામ આવવું? આમ પણ અમારા ઘરની મર્યાદા છે કે ઘેર આવેલા મહેમાનની કોઈ વાત અમે ટાળતા નથી. તમે જેવી મોતીની માળા કનૈયાને આપી છે, એવા મોતી તમને જોઈતા હોય તો એમ કરો, બરસાના જઈને થોડા ગાડા મોકલાવજો. અમે બધા ગાડા ભરીને તમને મોતી મોકલીશું. વૃષભાનજી અને કીર્તિજી ચોંક્યા. શું કહો છો? ગાડા ભરીને મોતી મોકલશો? હા, જરૂર. કહેવાય છે કે મોતીની એક માળાને બદલે યશોદાજીએ ગાડા ભરી ભરીને એટલા મોતી મોકલ્યા કે વૃષભાનજી વિચારે છે કે આટલા બધા મોતીનું હું શું કરું, કારણ કે આ તો કન્યાનું દ્રવ્ય છે, એનો ઉપયોગ હું ન કરી શકું. વૃષભાનજીએ મોતીનો એક સુંદર મહેલ રાધાજી માટે બનાવ્યો, જેનું નામ મોતી મહેલ આપ્યું. સ્વામિનીજીને રહેવાનું સ્થાન એ મોતી મહેલ, અને એટલે જ આજે જ્યાં વલ્લભકુલ બિરાજે છે એ મહેલનું નામ મોતી મહેલ હોય છે, કારણ સ્વામિનીજીને બિરાજવાનું એ સ્થાન છે. નાથદ્વારામાં પણ વલ્લભકુલ મોતી મહેલમાં બિરાજે છે. શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ હોવાથી વલ્લભકુળને બિરાજવાનું સ્થાન એ મોતી મહેલ છે. આ રીતે શ્રી વલ્લભ સ્વામિનીજી સ્વરૂપ છે. આ રીતે આપણા શ્રી ઠાકોરજી ભક્તોના વિરહમાં દુખી થઈ ગયા છે, એટલે પ્રભુ ગોલોકધામમાં રાસલીલા કરી રહ્યા છે, છતાં પણ ભૂતલ ઉપર રહેલા જીવોની ચિંતા કરે છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.